તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધતે ધરણીરુદદે લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષાન દિશતુ કુશલા સ્વામિનારાયણો યા ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદાં સત્યં મુચ્યતે ભવબંધનાत् સદાનસાઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. In the divine presence of Lord Swaminarayan, in the equally revered presence of Guru Hari Pramukh Swami Maharaj, and precious presence of sadhus and all the students who have gathered here in this campus. The title of my topic is Faith versus Logic. જે પ્રવચનનો વિષય છે શ્રદ્ધા વર્સિસ તર્ક. આ વિષય સાંભળતા આપણને અઘરો લાગે, પણ ઘણીવાર જીવનની અંદર અઘરી વાતો પણ આપણે સમજવી પડતી હોય છે. કોક વાર જાતે સમજી શકીએ, કાં કોક વાર સંજોગો સમજાવે, કાં કોક વાર કોઈક માર્ગદર્શન આપીને સમજી શકાય. But once in a while, everybody has to pass through a tough test. અને અઘરું લાગે એટલે કદાચ કોઈકના મનમાં એવો પ્રશ્ન થાય કે ઓહો, ફેઇથ વર્સિસ લોજિક એટલે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન જેવું કંઈક મેચ જેવું લાગે છે. કદાચ કોકને એવું લાગે કે વર્લ્ડ હેવીવેઇટ બોક્સિંગ ચેમ્પિયનશિપ હોય ને, માઇક ટાયસન વર્સિસ હોલીફિલ્ડ કે ટાયસન વર્સિસ લેનોક્સ લુઇસ, એવું મનમાં કોકને ચિતાર ઊભું થાય કે ઇટ્સ અ બિગ ફાઇટ, જાયન્ટ કોઈક કંઈક યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવું આપણને કંઈક મનમાં ભ્રમણા થાય. પણ એ યાદ રાખજો કે આ જે વાત છે ને એ કંઈ બહુ મોટા યુદ્ધની વાત નથી, પણ દરેક વખતે દરેક ક્ષણે આપણા જીવનની અંદર આ સંઘર્ષ ઊભો થતો જ હોય છે. જ્યારે કોઈ કંઈક નિર્ણય કરવાનો આવે ને, ત્યારે વ્યક્તિનો નિર્ણય તર્ક પ્રધાન હોય કે શ્રદ્ધા પ્રધાન હોય, એવું અમે કોઈ માનતા જ નથી. કોઈને લાગે કે આ સંતો છે, સાધુ છે એટલે શ્રદ્ધાનું ખેંચશે, એવું નથી. અમે બધાય તાર્કિક છીએ. આ દુનિયામાં કોઈ પણ માણસ જન્મે અને એના જીવનની અંદર તર્ક ના હોય એ વાત બને નહીં. પણ બુદ્ધિશાળી કોણ કે એક જ વસ્તુ આપણા મનમાં એમ હોય કે એક જ રીતે જોવાય છે. તમારા નજર સમક્ષ હું ખાલી એક પાણીનો પ્યાલો મૂકું અને અડધા જણ એમ કે આ પાણીનો પ્યાલો અડધો ખાલી છે, ટ્રુ. પણ બીજો અડધો વર્ગ એમ છે એવું પણ કે આ પાણીનો પ્યાલો અડધો ભરેલો છે, ટ્રુ. પણ ત્રીજો વર્ગ એવો પણ છે કે તમે કલ્પના ન કરી હોય ને આવીને શું કે આ પાણીનો પ્યાલો છે ને એવરેજ છે. સમજાય છે? ટ્રુ. આપણા મનમાં જ્યારે વિચાર ન કરીએ ત્યાં સુધી એવું જ હોય કે કોઈ પણ વસ્તુ એક જ રીતે જોવાય છે,
but in reality you can see it multiple ways. એમ જ્યારે શ્રદ્ધા અને તર્કનું મૂલ્યાંકન કરવા બેસીએ ને ત્યારે એની રીત છે. બહુ જ સામાન્ય દ્રષ્ટાંત આપું છું, સમજવા જેવું છે. કદાચ આપે નામ સાંભળ્યું હશે, દુનિયાનો બહુ જ મોટો હાસ્ય કલાકાર થઈ ગયો જેનું નામ છે ચાર્લી ચેપ્લિન. વર્ષો પહેલાની વાત છે, અત્યારે પણ એવો ફ્રેશ કહેવાય. એવો એક પ્રસંગ બન્યો કે ચાર્લી ચેપ્લિન, જેને પછી બહુ જ ઇલકાબો બન્યા, એનું નામ પાડવામાં આવ્યું સર ચાર્લ્સ ચેપ્લિન. અને એ જ્યારે ફરતો ફરતો એક વખતે જર્મનીમાં પહોંચ્યો. હવે આપને પણ ખ્યાલ છે કે અત્યારે પણ કોઈક મોટો ગાયક હોય, એક્ટ્રેસ હોય, કોઈ ખેલાડી હોય, એના માટે છે ને કોમ્પિટિશન રચાતી હોય. કેવી ખબર છે? લુક અલાઇક. કે માઇકલ જેક્સન જેવા કોણ દેખાય છે, કે સચિન તેંડુલકર જેવા કોણ કોણ દેખાય છે, એવી કોમ્પિટિશન થાય. ચાર્લી ચેપ્લિન જ્યારે જર્મની પહોંચ્યો ત્યારે બહુ જ જગ્યાએ એને પોસ્ટરો જોયા કે લુક અલાઇક ચાર્લી ચેપ્લિનની કોમ્પિટિશન હતી. ચાર્લી ચેપ્લિન જેવો કોણ નજીકમાં નજીક દેખાય છે એની કોમ્પિટિશન. લગભગ 125 માણસોએ ભાગ લીધો હતો. અને આ તો હાસ્ય કલાકાર ને, એને ભાગ લીધો. અને રિઝલ્ટ શું આવ્યું ખબર છે? ચાર્લી ચેપ્લિનનો પોતાનો નંબર 7મો આવ્યો. આ જો કરુણ પરિસ્થિતિ જુઓ કે we live in a world where the real are rejected and the fake are worshipped. We live in a world where showmen succeed and true men fail. એવી એક દુનિયા છે કે જેમાં વિચારો આનાથી એટલી માર્ગે તમે કંઈક દોરાઈ જાઓ ને કે સત્ય ભૂલી જાઓ અને અસત્ય પર ચડી જતા હોય છે. પણ આ ચાર્લી ચેપ્લિને પોતે જે વાત બોલ્યો ને એ બહુ સમજવા જેવી છે. હવે સમજજો, હાસ્ય કલાકાર છે પણ બહુ જબરજસ્ત એને એક શોટ માર્યો છે. એને શું કીધું કે આમાં માણસોનો વાંક નથી. સાંભળજો, એ કે ધેર લોજિક પુટ મી 7th. કે માણસો જે જજ બેઠા હતા ને તર્કથી જોતા હતા, કે એ લોકોના તર્કે મને 7મો નંબર આપ્યો. માય ફેથ પુટ મી ફર્સ્ટ. કે મારી શ્રદ્ધાએ મને પહેલો નંબર આપ્યો છે, કારણ કે હું પોતે જ ચાર્લી ચેપ્લિન છું. પછી એ વાત લખે છે કે હ્યુમન બીંગ્સ હુ કેનોટ જજ અધર હ્યુમન બીંગ્સ, હાઉ કેન they જજ ગોડ હિમસેલ્ફ. એ કે આ મનુષ્યના લોકો જ્યારે મનુષ્યને ઓળખી નથી શકતા, તે એ લોકો ભેગા થઈને ઈશ્વરને કેવી રીતના ઓળખશે? વિચાર કરજો. આપણને એમ લાગે છે કે ભગવાન મને દેખાતા નથી, તર્કથી મનાતા નથી, અને શ્રદ્ધા માટે આપણને અનેક પ્રશ્ન થતા હોય. પણ જ્યારે આપણે તર્કથી માનવ જાતને જ સમજી નથી શકતા, તો ભગવાનને સમજવાની ક્યાં વાત જ આવી? અને હકીકતની અંદર જ્યારે આપણા જીવનની અંદર તર્ક અને શ્રદ્ધાનો માર્ગ ક્લિયર થાય ને, તો જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. યોગીજી મહારાજ જેણે આ સંસ્થા સ્થાપી, સંકુલ, એ યોગી મહારાજ એક સામાન્ય દ્રષ્ટાંત આપતા, પણ બહુ આંખ ખોલી નાખે એવું દ્રષ્ટાંત. એ કહેતા કે 2 ભક્તો ઝાડ નીચે તપ કરતા હતા. સાંભળજો. અને એક વખત ભગવાનને વિચાર આવ્યો કે વર્ષોથી આ લોકો તપ કરે છે, એ લોકોને કહી આવો તો ખરા કે ભાઈ તમારું તપ એડે નહીં જાય, વાંધો નહીં આવે. એટલે નારદજી કોમન મેસેન્જર, ક્યાં કોઈ બીજાને શોધવા? તમારામાં કોઈ મેસેન્જર બહુ હોય ને તો ખ્યાલ રાખજો, કોમન મેસેન્જર. અને નારદજી નારાયણ નારાયણ કરતા ગયા, અને પેલા છે ને ઝાડ નીચે ભક્ત તપ કરતા હતા. એટલે નારદજી કીધું કે ભગવાને તમને એક મેસેજ મોકલ્યો છે. પેલે કે શું મેસેજ? એ કે ભગવાને કીધું છે કે તમે જે ઝાડ નીચે તપ કરો છો ને, એ ઝાડમાં જેટલા પાંદડા છે ને, એટલા વર્ષ તપ પછી હું તમને દર્શન દઈશ. અને પેલા ઉપર જોયું ને તો આંબલીનું ઝાડ હતું. દુખી થઈ ગયો કે ઓ માય ગોડ, એ કે આ હું જિંદગીઓ પસાર કરું ને પાંદડા ગણી શકું એમ છું નહીં, તો એટલા વર્ષ તપ કરું તો ખલાસ થઈ જાઉં ને. તો એને તો બિસ્તરા પોટલા પેક કરીને ઉપડી ગયો. અને બીજો માણસ હતો, એને જયારે કીધું અને જયારે એને ઝાડ સામે જોયું ને, અને નાચવા લાગ્યો. પેલો કે કેમ તું નાચે છે? એ કે એટલી તો ગેરંટી આવી કે આટલા વર્ષ પછી પણ ભગવાન મને દર્શન દેશે. સમજ પડી? શ્રદ્ધા હોય ને તો તમારો દ્રષ્ટિકોણ બદલાય છે, અને તર્ક હોય ને તો પાંદડા ગણીને પણ નિરાશ થવાય છે.
શ્રદ્ધા હોય તો ધેર ઇઝ અ મેજિક. અને મેજિક કરીને માણસ છે ને બધું જ બદલતો જોતો થાય. તમે બીમાર પડો અને દવાને પૈસાના રૂપમાં જુઓ ને, જો દ્રષ્ટિ બદલાઈશ. દવાને પૈસાના રૂપમાં જોવાય છે, પણ પૈસાના રૂપમાં જુઓ તો કોઈ દિવસ ઈલાજ થતો નથી. અને તમે લગ્ન કરો અને દરેક ઝઘડા ગણો ને, પૂછી લેજો જેને કર્યા છે, જેને નથી કર્યા એના માટે છે તો. દરેક ઝઘડા ગણો ને તો તમારે મહિનાની અંદર ડિવોર્સ સુધી પહોંચી જાઓ. જો ગણવાની ને જોવાની રીત બદલાય છે. તમે પરીક્ષા આપવા બેસો અને કેટલી મૂંઝવણ થાય ને નોંધ કરો ને તો કોઈ પાસ જ ના થાય. અને તમે દાન આપવા જાઓ ને અને કેટલા પૈસા ગયા એનો વિચાર કરો ને તો દાન અપાતું નથી. બહુ ક્લિયર વાત છે. યોગી મહારાજ દ્રષ્ટાંત આપતા તો સાઈડમાં વાત કરું છું કે જો માણસ બહુ ગણતરી કરે ને તો આગળ વધી જ નથી શકતો. માફ કરજો કોઈ આ બેઠું હોય, પણ સામાન્ય દ્રષ્ટાંત છે કે બહુ જેની પત્નીએ મેણા મારી મારીને એક વાણિયાને કીધું કે તું ભગવાનને જઈને કંઈક દાન કર મંદિરમાં. પેલો કે સારું હોતું હશે, આટલી પેઢીઓ ગત આપણે કર્યું નથી. અને પછી વાઈફનો સ્વભાવ થોડોક મજબૂત હશે એટલે ધક્કા મારી મારીને એને કાઢ્યો અને નક્કી કરીને પેલા 1 રૂપિયો એના હાથમાં રાખ્યો. એ પાછો હાથ છે ને ખિસ્સામાં નાખ્યો અને બપોરના ભર બપોરે વાણીઓ પાછો ચાલતો 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 ભગવાન પાસે આવીને પહોંચ્યો ને. અને બહુ મનમાં એને એમ હતું કે પૈસો લપસી ના જવો જોઈએ પાછો, પણ એટલો ટાઈટ પૈસો પકડ્યો હતો ને, જો જતો ન રે એવો વિચાર હતો. એટલો ટાઈટ પકડીને પછી બપોરની ગરમી અને ભગવાનની મૂર્તિ આગળ જયારે પૈસો બહાર કાઢ્યો ને નાખવા, ત્યારે પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો પૈસો. એટલે વાણીઓ શું કે ખબર છે? રોઈસમાં તને નહીં નાખી દઉં એમ કે પાછો ખિસ્સામાં નાખી દીધો. જો જતો રે એમ વિચાર કરો ને, દ્રષ્ટિકોણ બદલાય છે. પણ જ્યારે ખેડૂત પોતે દાણા જ્યારે જમીનમાં નાખે છે, વિચાર કરજો, ત્યારે એમ નથી વિચારતો કે આ ગતા રહ્યા. શું વિચારે છે? અનંત ગણા થઈને આવશે. દ્રષ્ટિકોણ બદલાય છે. જો તમારા જીવનની અંદર તર્ક તો છે જ, કોઈ આપણે પ્રશ્ન નથી, પણ તમારા જીવનના નિર્ણયો પણ શ્રદ્ધા પ્રધાન રાખીને તમે લેશો ને, તર્ક રાખો પણ શ્રદ્ધા પ્રધાન રાખીને રહેશો ને તો તમે કંઈક ને કંઈક આગળ વધી જશો અને યુ વિલ સક્સીડ લાઈક નોબડી એલ્સ. હમણાં જ મારી પાસે એક પુસ્તક આવ્યું હતું, બહુ રસપ્રદ પુસ્તક. પુસ્તકનું મથાળું છે હાઉ વર ધ મેજર ડિસિઝન્સ ઓફ ધ વર્લ્ડ ટેકન. કે દુનિયાના અગત્યના નિર્ણયો કેવી રીતના લેવાયા છે. અને એ પુસ્તકની અંદર 100 જેટલા અગત્યના નિર્ણયો લખેલા છે, જેમાં આખી દુનિયાના જીવનનું આમ બેલેન્સ રહ્યું હોય એવા નિર્ણયો. આપણે એવું નહીં કાલે સવારના ઉઠીને કઈ શર્ટ પહેરીશ એવા બધા નહીં, એવા ફંટૂસ વિચારો નહીં. આ બૂટ સારા કે ખોટા, આ મોજા નથી ગમતા, કલાકો એમાં જાય. ચશ્માની ફ્રેમમાં લોકો કલાક કાઢે, ક્યાંથી ક્યાં બધા ફરતા હોય. પણ અગત્યના નિર્ણય એમાં એ કહે છે કે જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સમ્રાટ સિકંદર, જ્યારે ગ્રીક છોડીને છેક ભારત સુધી લડતો આવ્યો અને લડીને, જ્યારે આ બુદ્ધિશાળી માણસ હતો, એકદમ ડફોડ નતો, એ જે દેશમાં લડે ને, ઇજિપ્ત ગયો. એ દેશમાં લડીને એને શું કર્યું કે એનું અડધું સૈન્ય ઇજિપ્તની બાઈઓ જોડે લગ્ન કરાવ્યા. એ બાઈઓના જે ભાઈ હોય ને એને પોતાના સૈન્યમાં નાખે. એટલે પોતાનો જ ભાઈ લડે એટલે પેલો કે મારી બેન કોકની જોડ લગન કે પછી કે આ તો ઘર કહેવાય, એટલે લડે ને. જો વિચારજો, એને અડધા રોકે એટલે આખો દેશ એના હાથમાં રહે, અને દેશના અડધા જેની જોડે લગ્ન કે એના ભાઈઓને યુદ્ધમાં લે. એ લડતા પર્શિયાથી આગળ, ત્યાંથી આગળ ઇન્ડિયા, લડીને જ્યારે પાછો વળતો હતો તે વખતે એના સૈનિક એટલા બધા કંટાળી ગયા, થાકી ગયા, આમ લોથપોથ થઈ ગયા. અને રસ્તાની અંદર આને એમ લાગ્યું કે મારા સૈનિકની અંદર ફરી જોમ ચડાવવું હોય તો યુદ્ધ કરવું પડે. પેલા એક સાધન લેવા તૈયાર નતા. કેટલું તર્કથી સમજાવે છે, હવે સમજો. તર્કથી સમજાવે છે કે ભાઈ લડવું જોઈએ, આપણે સૈનિક છે, નહીં લડીએ તો શું કિંમત છે. કોઈ મ્યુટિની એટલે બળવો. અને તે વખતે સિકંદર શું કરે છે ખબર છે? ઇટ ઇઝ નોટેડ, હિસ્ટોરિક ડિસિઝન. આખું સૈન્ય એનું ખડું છે,
જબરજસ્ત સામે કિલ્લો છે, એકલો માણસ સૈન્યને કીધા વગર કિલ્લો ચઢે છે. આખું સૈન્ય જોઈ રહે કે અમારો રાજા ચડ્યો, સામે અંદર દુશ્મન છે. સૈન્યને કીધા વગર એ સીધા પેલાના કિલ્લાની અંદર ઝંપલાવે છે. જેવો ઝંપલાવ્યું ને પછી સૈન્યને છે ને તમારે કઈ પુસ્તકો ના આપવી પડે કે આવી રીતના લડો ને તોડો ને, આખું સૈન્ય ઉભો થઈને તોડીને કિલ્લો જીતી લીધો. લખ્યું છે આ પુસ્તકની અંદર કે એ સિકંદરે જે નિર્ણય લીધો તાર્કિક હતો, હે શ્રદ્ધા પ્રધાન હતો કે નહીં? જીવનમાં અગત્યના નિર્ણયો એનું મૂલ્યાંકન કરે છે કે શ્રદ્ધા પ્રધાન હોય છે. ક્યાં સુધી કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ, ઇતિહાસમાં ભણ્યા છો કે પહેલું વિશ્વયુદ્ધ જર્મની હારી ગયું. હજુ 15 વર્ષ પૂરા નથી થયા હિટલર પેદા થયો અને હિટલરે આખું જર્મનીને મોટિવેટ કર્યું. હજુ બીજા દેશો આમ આઘા પાછા થાય એ પહેલા તો પોલેન્ડ જીતી લીધું, ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવેકિયા. આ બાજુ તમે જો ફ્રાન્સ, 7 દિવસમાં ફ્રાન્સને ખુરદો બોલાવી દીધો. સુપર પાવર કહેવાતું હતું ફ્રાન્સ. તર્કથી વિચારજો ખાલી કે કોઈક દેશ, રશિયા જીતતું અફઘાનિસ્તાન, ચાઇના બધું જીતીને આખું ઇન્ડિયા જીતી જાય, પછી એને શ્રીલંકા જીતવું અઘરું પડે? એમ આખું યુરોપ જર્મનીએ જ્યારે જીતી લીધું અને જ્યારે ઇંગ્લેન્ડ, એક નાની વસ્તુ કહેવાય, ત્યાં જ્યારે બારણા ખખડાવવાની શરૂઆત કરીને તે વખતે ઇંગ્લેન્ડની મદદમાં અમેરિકા આવ્યું. પણ કરે શું? એક નિર્ણય લેવાનો હતો, સાંભળજો. આખા ફ્રાન્સની બોર્ડર ઉપર 80,000 સૈનિકો જર્મનીએ મૂકી દીધા હતા. અને એ જે બીચ હતી ને, નદી, દરિયાનો કિનારો, ત્યાંથી જો ઇંગ્લેન્ડમાંથી સૈનિકો ત્યાં પહોંચે તો કદાચ યુરોપની અંદર જીત મેળવે. નીકર જીત મેળવવાની કોઈ શક્યતા હતી? હવે તમને લાગે છે આમાં તર્ક કરવા જાય તો મેળ ખાય? હે, તમે સ્વિમિંગ કરતા દરિયો ક્રોસ કરો તો આરામથી મારે કે નહીં? લાગે ઓ હોડી આવી ગઈ છે. હોડી તો કેટલા 20 કિલોમીટરથી દેખાય. એમાં કઈ ગુપ્ત રીતે અવાય એવું છે? આ બાજુ આઇઝનહવર, નામ સાંભળ્યું હશે. ઇંગ્લેન્ડનો લડવાયો મોન્ટગોમેરી અને જનરલ પેટન, નામ સાંભળ્યું હશે, પેટન ટેન્કો જેના ઉપરથી બની. એ ત્રણેય જણા નિર્ણય લે, ભેગા થાય. 3 લાખ સૈન્ય હતું ઇંગ્લેન્ડમાં. પણ કઈ તારીખે ફ્રાન્સની બોર્ડર ઉપર લઈ જવું? ભેગા થાય, ચર્ચા કરે, છૂટા થાય. એવું કહેવાય છે કે લગભગ 23 દિવસ સુધી ભેગા થાય, ચર્ચા કરીને છૂટા થાય, ભેગા થાય, ચર્ચા કરીને છૂટા થાય. 3 લાખ સૈન્ય આમને આમ પડ્યું હતું. ક્યારે લઈ જવું? જેને ડી ડે કે છે, ડી ડે. એ ડી ડે ક્યારે કરવો? આ લોકોએ કીધું કે આપણે 4 જૂન, પેલો કે ના 6 જૂન, કોક કે 8મી જૂન. અને વેધર બરાબર ના હોય ને દરિયો પણ ઊંચે નીચે થતો હોય ને આમ તેમ ને ક્યારે કરવું? અઘરું હતું. અને છેવટે એ લોકોએ શું લખ્યું ખબર છે? એ કે આપણે 3 ભેગા થયા છે, નિર્ણય નથી થતો. આપણે ત્રણેયની અંદર કઈ તારીખ છે છૂટી લખીને લાવો તો આપણે નિર્ણય લઈએ. લે, તર્કથી નિર્ણય નતો થતો. અને ત્રણેય એવું કીધું કે દિલમાં મને કાંઈક એવું કહે છે કે 6 જૂને આપણે જઈએ. અને ત્રણેયના મનની અંદર દિલમાં કોકે કીધું અને 6 જૂને એ લોકોએ નક્કી કર્યું. અને 6 જૂને 3 લાખ સોલ્જર્સ એક સામટા દરિયા માર્ગે, હવાઈ માર્ગે ફ્રાન્સની બોર્ડર પર ઉતર્યા ને. એવું કહેવાય છે કે તે વખતે લગભગ 60% સોલ્જરો તો દરિયા કિનારે જ ખતમ થઈ ગયા છે. કેટલા? 60%. જે 40% આ લોકોના સૈનિકો બચ્યા અને યુદ્ધ કર્યું અને આગળ થયા, એના ઉપર બીજું વિશ્વયુદ્ધ જીતાયું છે. કોઈ પ્લાનિંગ ઉપર નહીં. શું દિલમાં શું કે છે? કે આપણા મનમાં આવે કે જાયન્ટ સ્ટ્રેટેજીસ, એ તો બધું ઠીક છે. ધ ડે, ડી ડે વોઝ ડિસાઇડેડ બાય ફેથ. શ્રદ્ધાથી આ નિર્ણય લેવાયો હતો. અને ક્લાઇમેક્સ ક્યાં છે? આ લોકોએ નોંધ્યું કે જ્યારે યુદ્ધની તૈયારી થઈ હતી ને ત્યારે બધાને બંદૂક આપે, ગોળીઓ આપે, ખાવાના પેકેટ આપે. કારણ કે તેમાં તો તમે પછી કહો છો કે આમ મોટા મોટા હવે ટિફિન બોક્સ લઈને જવાય છે. બધું નાનું પેકેટ કહીને આપે ને પછી તમારે ઓન યોર ઓન છો. જે સૈનિકો પાસે કાંઈ પણ વધુ લઈ જવાય શકાય એવી શક્યતા નથી, પણ જે 60% સૈનિકો જે દરિયા કિનારો પર મરી ગયા હતા ને, એવું એમાં જાણ કરી છે
એમાંથી 66% સૈનિકોના ખિસ્સામાં બાઇબલ હતી. એ કે મારું કોઈ દિવસ યુદ્ધના નિયમની અંદર બાઇબલ લઈ જવાનું કીધું નથી, પણ 66% સૈનિકો ખિસ્સામાં બાઇબલ લઈને ફરતા હતા. કેમ? શ્રદ્ધા. વિચાર કરજો, બધું આમ ઠીક હોય ને ત્યારે વાંધો નથી, પણ જયારે તકલીફ થાય ને ત્યારે માણસ છે ને આમ ભગવાન સિવાય એને કોઈ ઉદ્ધાર નથી હોતો. એટલે તર્ક એક વાત સાચી છે, એમાં કોઈ ખોટું નથી, પણ તર્કથી પણ પર એક દુનિયા છે કે જેમાં શ્રદ્ધાનો વિશેષતઃ ફાળો છે. આપણે બધા જ અહીંયા બેઠા છે, જાહેરમાં બધાને ખાલી પૂછું છું, જેમ સાચું હોય એમ જ કહેજો. ધારો કે આપણે આ બધા ભેગા થઈને એક અવકાશયાનમાં હોય. અવકાશયાન એટલે તો માણસના તર્ક અને બુદ્ધિનું ચરમસીમાનું એક વ્હીકલ કહેવાય, બરાબર ને? સાયકલ નથી, હીરો હોન્ડા નથી, અવકાશયાન. આપણે બધા જ અવકાશયાનમાં જતા હોઈએ, હજુ સાંભળજો, અને બધા જ કમ્પ્યુટર એક્સપર્ટ છે, એટલે તાર્કિક છીએ કે નહીં? પણ એ અવકાશયાન ઉડતું ઉડતું એક ગ્રહમાં આવીને પડે, બધા જ આપણે છે. એમાં આપણને જેવું ગ્રહમાં આ પડે ને તે વખતે આપણું અવકાશયાન આપણને એક સંદેશો આપે છે. શું? કે હવે આપણી પાસે 7 દિવસનો ખોરાક છે, પછી 7 દિવસ પછી બધાએ મરી જવાનું છે, બરાબર? અવકાશયાન આપણને કહે છે. અંદર આપણે બેઠા છે અને કમ્પ્યુટર ચારે બાજુથી એનાલિસિસ કરે છે, તર્કથી જ પરફેક્ટ. શું એનાલિસિસ કરે છે? કે અત્યાર સુધી જેટલા ગ્રહો આપણા તારામંડળની અંદર છે, એ ગ્રહો પ્રમાણે આ ગ્રહ ઉપર કોઈ જિંદગી કે જીવન છે નહીં, કોઈ જીવતી વસ્તુ જ નથી. કોણ કે છે? કમ્પ્યુટર. એ પણ એવું કે છે કે તમે બારે શોધવામાં જશો તો પણ તમારી પાસે કાંઈ શોધાય એવું મળે એમ છે નહીં. શું કે છે? કમ્પ્યુટર કે છે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું. આપણી પાસે 2 પસંદગી છે. કઈ? અવકાશયાનમાં બેસી રહીએ અને કહીએ કે ભાઈ જો તર્ક એવું કે છે કે બારે કાંઈ છે નહીં, અને કમ્પ્યુટર એવું કે છે ભાઈ બારે કાંઈ છે નહીં, અને 7 દિવસ અવકાશયાનમાં બેસીને 7મા દિવસે મરી જવું એક ઓપ્શન છે. અને બીજો ઓપ્શન શું છે ખબર? કે હાલને ભાઈ આમે 7 દિવસમાં મરવાનું છે, તો જરા જોઈએ તો ખરા, કદાચ કોઈક મળે. તમે શું કરશો? હે? હાલને ભાઈ વાળા છો ને? હા, એ શ્રદ્ધા છે. આપણે બધું જ, હું તમને કહું છું કે કાંઈ નથી, કશું નથી, તો પણ માણસના દિલની અંદર શ્રદ્ધા પડેલી છે ને, કે લેટ અસ ટ્રાય. એ ભગવાનનો મુદ્દો છે. જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે, પ્રમુખ સ્વામીના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે એક નાસ્તિક માણસ આવ્યો અને સંતને શું કહે છે કે ભાઈ તમે આ બધું ધંધા બંધ કરી દો, સાધુના નામ તે ભજન ભક્તિ બંધ કરી દો, મૂર્તિ જેવું કાંઈ છે નહીં, માળા બાળા મૂકી દો અને મારી જોડે જેમ જીવન જીવો. ત્યારે શાસ્ત્રી મહારાજે એક દલીલ કરી, બહુ ઝાઝી દલીલ નથી. એ કે કેમ? એ કે ભગવાન છે જ નહીં. તો શાસ્ત્રી મહારાજ શું કીધું ખબર? એ કે જો તું ભગવાનમાં ન માને, એમાં તારો પણ આ પૃથ્વી પર 1 વર્ષ ઓછું થવાનું, તારા માટે 70 વર્ષ લખ્યા તો 70 વર્ષ જ છે, અને હું ભગવાનમાં માનું છું એને કરીને મારો 1 વર્ષ વધવાનો, મારો 70 લખ્યો 70 જ છે. સમજો આ, કે તું ન માને તોય 70 વર્ષ છે, હું માનીશ તોય 70 વર્ષ છે. હવે તું ભગવાનમાં ન માને તોય તું જમે છે, ફરે છે, હરે છે, બધું બરાબર છે કે નહીં? અને હું ભગવાનમાં માનું છું તો હું પણ જમું છું, હરું છું, ફરું છું, બેસું છું, કોઈ પ્રશ્ન નથી. એ કે બરાબર છે. એ કે ધારો કે આપણે બેઉ મરી ગયા અને હું શાંતિથી આવી રીતના 70 વર્ષ જીવીને ભજન ભક્તિ બધાનું સારું કામ કરીને હું મરી જાઉં, અને કદાચ ભગવાન ન હોય ને તો મને પ્રશ્ન નથી, પણ જો ભગવાન હશે, પેલો કે સ્વામી કંઠી પહેરાવો. વાય? ક્લિયર. યુ હેવ અ કોન્સેપ્ટ, યુ હેવ અ પાથ, ફોલો ઇટ. જો આપણા સમામાં દિલની અંદર થોડીક પણ બુદ્ધિ હોય ને તો શ્રદ્ધા રાખવી વધુ ઈચ્છનીય છે. ના પાડવું ને એ તો માયકાંગલાની વાત છે. પેલો કે એમ આમ તો આ દુનિયાની અંદર છે ને એક પ્રોફેશન છે, ભગવાનમાં ન માનવું અને શ્રદ્ધા ન રાખવી ને એક આમ પેલો કે હિંમતની વાત છે. અરે ભાઈ, શ્રદ્ધા રાખવી ને એ હિંમતની વાત છે. કેમ? અત્યારે હું જાહેરમાં જાહેરાત કરું કે આમાંથી
માઉન્ટ એવરેસ્ટ કોને ચઢવું છે? હોય તો કોઈક આંગળી તો ઊંચી કરો. વિદ્યાનગરનું નામ નીચું ના જાય. વ્યવસ્થિત આંગળી ઊંચી કરો. બરાબર, વાંધો નહીં, 2-5% છે, વધી ગયા. ગીવ ધેમ અ બિગ હેન્ડ. બધા તાલીઓથી બધાને વધાવો. છે ખરા આપણા હિંમત વાળા. હવે વિચારજો. ખાલી હું તમને કહું કે માઉન્ટ એવરેસ્ટ કોને ચડવું છે, ફરી આંગળી ઊંચી કરો. એ જ કરે, પાછા નવા ના કરતા. લેટ મી સી. ઓકે, હવે મૂકી દો. હવે પ્રશ્ન ક્યાં છે ખબર છે? ના પાડવી ને, મારે ને જ ચડવું, બહુ સહેલું છે, કારણ કે ગોદડું ઓઢીને સુઈ શકો. અને જેને હા પાડી ને એને 10 વર્ષ મહેનત કરવી પડે, પછી એવરેસ્ટ ચડાય છે. સમજાય છે? પેલો કે તને રમત રમતા ફાવશે કે ના, બહુ સહેલું છે. હા પાડવી ને એટલે ધંધે લાગી જાઓ. ખ્યાલ આવ્યો ને હું શું કહું છું? એમ કોઈ તમને કે ભગવાન છે, ના, નો પ્રોબ્લેમ. હા પાડવી ને એટલે અમારે જેમ મુંડાઈને બેસવું પડે. સ્ટ્રેન્થ છે. હા પાડવામાં એક શક્તિ છે, અને ના પાડવામાં નમાલુપણું છે. એટલે તમે બધા જે આવ્યા છો ને એ શક્તિશાળી છો, બીકોઝ યુ બિલીવ ઇન સમથિંગ. શ્રદ્ધા રાખવી પડે, અને શ્રદ્ધા રાખો એટલે તમારે એને પુરવાર કરવી પડે. પણ પ્રશ્ન ક્યાં છે? આ દુનિયામાં આપણો જો એક મોટો દેખીતો પ્રશ્ન હોય ને, ઇમ્બેલેન્સ છે. આ સમજશું ને એટલે ખ્યાલ આવશે. અત્યારની જે આપણી દુનિયા છે ને એ તર્ક પ્રધાન છે. સ્કૂલે પણ ભણતા હો ને એટલે તાર્કિક જ વાત આવે. 1+1 એટલે 2, 2+2 એટલે 3, 4, 4+4 એટલે 8. તાર્કિક દુનિયા છે. બધું જ એના આમાં પેલા ચોખંડામાં ગોઠવાયેલી હોય. અને એવું કંઈ શીખવાડતા જ નથી કે એક જુદું ગણિત છે. એવું ગણિત છે કે 1 is greater than 64. છે કે નહીં? ચેસ રમવા બેસો અને તમારા બધા પેંદા ને બધું ખવાઈ જાય, પણ રાજા જો જાય ને તો 64 ખલાસ થઈ ગયા કે નહીં? જો ચેસનું ગણિત જુદું છે, 1 is greater than 64. અને ઝાડનું ગણિત જુદું છે. બધા જ પાંદડાઓને, લાખો પાંદડાઓને તમે પાણી નાખો, પણ તમે મૂળમાં પાણી નાખો તો શું થયું? 1 is greater than a million. થયું કે નહીં? જો આ દુનિયાનું ગણિત જુદું છે ભાઈ, વિચારજો. ખાલી ગણિતના દાખલા નહીં ગણતા. જો કે એ પણ ગણજો, કારણ માર્ક્સ નહીં આવે પાછા. બેવ કરવાનું છે. પણ મારે તમને એ કહેવું છે કે એક દુનિયા છે, કે થોડી ઘણી તર્કથી જુદી દુનિયા છે. પણ પ્રશ્ન ક્યાં છે? આપણે જે યુગમાં રહે છે ને, તર્ક પ્રધાન, વિચારો તાર્કિક, વાતો તાર્કિક, અભ્યાસક્રમ તાર્કિક. અને અત્યારે જે કમ્પ્યુટરની દુનિયા આવી એટલે 0 1 0 1 0 1 0 1 બાઇનરી સિસ્ટમ. માણસનો પ્રશ્ન શું છે ખબર છે? મને જે મૂંઝવણ છે, લોકો એવું કહે છે ને કે હવે ભવિષ્યમાં એવા કમ્પ્યુટર આવશે કે વન ડે કમ્પ્યુટર્સ વિલ બિગિન ટુ થિંક લાઈક હ્યુમન બીંગ્સ. બરાબર ને? કહે છે ને કે એવા કમ્પ્યુટર આવશે કે માનવ જેવો વિચાર કરતા થશે. પણ મને લાગે છે વધારે મોટો પ્રશ્ન એ છે કે નોટ ધેટ કમ્પ્યુટર્સ વિલ બિગિન ટુ થિંક લાઈક હ્યુમન બીંગ્સ, બટ હ્યુમન બીંગ્સ વિલ બિગિન ટુ થિંક લાઈક કમ્પ્યુટર્સ. શાંતિથી સમજજો ઘરે જઈને. બહુ મોટો જોખમ છે કે જ્યારે મનુષ્ય છે ને કમ્પ્યુટરની જેમ વિચાર કરવા મળશે ને કે કોઈ મને ચાંપ દાપે પછી જ બોલું. ખ્યાલ આવે ને? કે કાંઈ પણ કહો કે મને ઓપ્શન આપો. પરીક્ષામાં તો આપે છે તોય નથી આવડતા ઓપ્શન. કમ્પ્યુટરની જેમ વિચાર કરતા થશો ને ત્યારે જોખમ જાજુ છે. કેમ ખબર છે? કે અત્યારે જે દુનિયા તર્કમાં જે આગળ વધે છે ને, એટલે વધારે સજાગ થજો. કેવી આગળ વધે છે? તો યાદ રાખજો કે માનવે શું મેજિક રચ્યું છે તર્કથી જ. કમ્પ્યુટર શું છે? સર્કિટ્સ. સર્કિટ શેની બનેલી છે? સિલિકન ચિપ્સ. બરાબર ને? સિલિકન ચિપ્સ કેમ કે છે? કારણ કે બની શેની છે? સિલિકા. સિલિકા એટલે રેતી ને, બરાબર ને? તો કમ્પ્યુટર સિલિકન ચિપ્સ, સિલિકન ચિપ્સ સિલિકા એટલે રેતીના કણમાંથી બનેલા કમ્પ્યુટર છે. હવે જોજો, વિચાર તો કરો. તમારા પગ નીચે ચગદાતી રેતી, એને માણસે પરિવર્તન કરીને એવું બનાવ્યું કે તમારા ભેજા કરતા વધારે યાદ રાખી શકે એવી ચમત્કાર કરી. રેતી, a grain of sand can begin to think more than a human being. શું રચના કરી છે! આખું આ મેજિક ફરી ગયું એવું લાગે છે. પણ હજુ તો ત્યાં પત્યું નથી. હવે જે દુનિયા આવે છે ને થોડાક સમયમાં,
સ્માર્ટ હોમ્સ એટલે કે માણસ પોતાના ઘરમાં જાય અને માણસની અમુક પ્રકૃતિ હોય નહીં, સીધો ઘરમાં જાય પહેલો પંખો જ ચાલુ કરે, કોકને એવું હોય કે સોફા ગળી બેસે, કોકને એમ પેલી બારી ખોલે, ઘણાને એવી પ્રકૃતિ હોય છે. હા, નાની નાની વસ્તુ. એટલે તમે તમારા ઘરમાં જાઓ ને એટલે એક પિન પહેરી લેવાની, તમારે પિન. એ પિન એટલે તમે જેવી સિટિંગ રૂમમાં જાઓ ને એટલે કમ્પ્યુટર નક્કી કરે, ઓ પેલો આવ્યો એટલે પંખો ચાલુ કરે, બારી ખુલી જાય અને લાઇટ, ટેબલ લેમ્પ શરૂ થઈ જાય. તમે ફરતા ફરતા રસોડામાં પાણી પીવા જાઓ ને એટલે કમ્પ્યુટર ચેક કરતો હોય તમે પિન પહેરી છે ને, એ તરત જ જેવા જાઓ ને એટલે ઠંડો ગરમનો નક્કી થઈને એટલું જ હુંફાળું પાણી નીકળે. લે તમારે આમ દર વખત ટેસ્ટ કરવું પડે ને, આમ ગરમ ઠંડુ, પછી આમ હાથ ઊંચો લેવો પડે ને, બધું બહુ ધંધે લાગી જતા હોય છે. કાંઈ જ ચિંતા નહીં. તમને એમ હોય કે મારે હવે બેડરૂમમાં જવાનું, તો બેડરૂમમાં તમને કેટલી લાઇટ ડલ જોઈએ છે, અને ઘણા છે ને 10 મિનિટ પછી જ ઊંઘ આવે, એટલે જાણી જોઈને 10 મિનિટ પછી જ લાઇટ બંધ થાય. લે કમ્પ્યુટર નક્કી કરે. એ તો ઠીક છે, પણ તમારા ઘરમાં જાઓ ને તો દરેક ખૂણે ફોન હોય અને મેઇન ટેલિફોન એક્સચેન્જ હોય. એ ટેલિફોન એક્સચેન્જની અંદર તમારું નામ બોલે તો તમે જ્યાં હોય ને ત્યાં જ ઘંટડી વાગે. સમજ્યા? એટલે તમે ફરતા ફરતા જે ખૂણામાં બેસો ને તમારી નજીક જે ફોન વાગે ને તમારો જ હોય. ઘણું જીવન છે ને બીજાના ફોન જવાબ આપવામાં જ જતું હોય છે, અને આપણને લાગે આપણે બિઝી છે. 90% બીજાનું તંત્ર ચાલતું હોય છે. આ ખાલી ફોલ્સ બધું આપણે આમ છે ને મેકઅપ જેવું છે, પણ આના જેવું છે. પણ કેવું તંત્ર! તમે એકદમ ફરતા ફરતા રસોડામાં ગયા તો જે ઘંટડી વાગે ને તમારી જ હોય. લો કમ્પ્યુટર નક્કી કરે કે તમને તકલીફ ઓછી થવી. આ તો હજુ બરાબર. સ્માર્ટ મશીન્સ આવી ગયા, એટલે વોશિંગ મશીન્સ પણ સ્માર્ટ. કેવા સ્માર્ટ મશીન્સ ખબર છે? પહેલા તો આપણા ઘરના બધા બહેનો ને બાઈઓ ને આપણી બધા જે કુટુંબી હતા એ લોકો ટીપી ટીપીને કપડાં આપણા સાફ કરે અને મહેનત કરે. હવે વોશિંગ મશીન, કપડાં તમે એમાં નાખો ને પછી એ પ્રમાણે તમે બધું એડજસ્ટ કરો, એમાં પછી પાવડર નાખીને ગરમ પાણી નાખીને વોશ થાય. પણ લોકોને ટાઈમ ક્યાં છે? એટલે હવે કેવા ખર સ્માર્ટ વોશિંગ મશીન. એટલે તમે કપડું નાખો ને અંદર, એટલે વોશિંગ મશીન નક્કી કરે કે આ ઊનનું છે, નાયલોનનું છે, ટેરેલિન છે કે અડધું ટેરેલિન અડધું નાયલોન, કે આ ઊનનું છે ને ચડી જાય એવું છે. તમારે ના નક્કી કરવાનું કે આ પેન્ટ ચડી જશે કે નહીં, નાખી જ દેવાનું. મશીન નક્કી કરે, એ પ્રમાણે ગરમ પાણી કરે, એ પ્રમાણે પાવડર નાખે, એ પ્રમાણે આખું બધું ધોવાઈને તૈયાર થાય. મશીન નાખીને જતું રહેવું. પણ ક્લાઇમેક્સ ક્યાં છે ખબર? આપણા ઘરમાં એ પ્રશ્ન છે કે જ્યારે ઘરે મશીન બગડે ને, એટલે ઘરના મધર હોય, બેન હોય કે પત્ની હોય, આપણને કહે કે ભાઈ મશીન બગડ્યું છે. અને પુરુષોની એક ખાસિયત છે કે ને પછી અઠવાડિયા પછી જ નોટિસ થાય. અઠવાડિયું થાય જ આપણને. હવે આપણી બિચારાની બધા જ આવી ગયા, આપણે બધા કમનસીબી છે. ઇટ ટેક્સ અ વીક. એટલે પેલા અંદર ધુઆ પુઆ થાય, ઝઘડે ને આમ તેમ ને કેટલાય અંદર બોલાબોલી થઈ જાય. પણ આ સ્માર્ટ મશીન એટલે શું ખબર છે? કે જ્યારે વોશિંગ મશીન બગડે ને એટલે એ જ જાતે પોતાના ડીલરને મેસેજ આપે કે ભાઈ હું બગડી ગયું છું, મને આઈને રિપેર કરી જા. ધીસ ઇઝ ધ વર્લ્ડ. આટલું બધું મશીન કરશે ને ઘર કરશે, પછી માણસે કરવાનું શું? એ ડેન્જર છે. સમજાય છે? હજુ શાંતિથી વિચારજો. આ તો બધું અઠવાડિયા પછી પચશે, મેં વાત કરીને એમ. પણ કેવી દુનિયા છે આ દુનિયા, જે તર્ક પ્રધાન છે. અને જેનેટિક એન્જિનિયરિંગમાં તો ક્યાં આગળ વધી ગયા કે હવે તમારે એવું ચિંતા નહીં, તમને તમારો કાન ન ગમે ને તો ઉંદરડાની પીઠ ઉપર તમારો જ કાન ઉગાડીને ફિક્સ કરી શકશો. લે રોજ લોકો કાન બદલતા થઈ જશે. ડેન્જર છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ નેક્સ્ટ 10-15 years. કોઈ કલ્પના નથી કરતો, બધું જ એના અભ્યાસ કરીને વાત કરીએ છીએ. કદાચ તમને એવું લાગે કે મારી આ ચામડી બરાબર નથી, તો તમે ભૂંડના બેક ઉપર તમારા જ જેવી ચામડી ઉઘાડીને તમે અંદર પેસ્ટ કરી શકશો. લો કોઈને લાખું થયું હોય, ડાઘો થયો હોય, અહીંયા આગળ ખીલ થયો હોય, બધું વાંધો નહીં આવે. ક્યાં સુધી જેનેટિક એન્જિનિયરિંગ પહોંચ્યું છે કે હવે છે ને તમારે કોઈ આ પાવડર પફ આ પછી પરફ્યુમ આફ્ટર શેવ લગાડવાની જ જરૂર નથી. કેમ? એ કે છે કે ઘણાને છે ને બોડી ઓડર હોય, વાસ બહુ આવતી હોય બગલમાં કે કાનમાં કે આંખે ગમે ત્યાં, તો એ કે છે કે તમારે સ્કિન સ્પેશિયલિસ્ટ પાસે જવાનું. પણ શું કરવાનું ખબર છે? એ કે મને બહુ વાસ આવે છે, એટલે તમે હાથ ઊંચો કરો ને, એ એક જ સેલ ગુલાબનો તમારા બગલમાં નાખી દે ને, જિંદગીભર ગુલાબની વાસ લો. જ્યારે કોઈ અગરબત્તી જરૂર નહીં, કોઈ પરફ્યુમ જરૂર નહીં. આ થશે, ચિંતા નહીં કરતા, તમારા યુગમાં જ થશે.
અમારામાંથી ઘણા કદાચ હાજર નહીં હોય, પણ થશે. પણ આ બધું થશે. સુપર કમ્પ્યુટર આવશે. ગ્રેટ ડિસ્કવરીઝ ઇન જેનેટિક એન્જિનિયરિંગ. તર્ક ખૂબ આગળ વધશે. પણ ફરી વાર હું તમને જે વાત ઉપર લાવું છું એ સાંભળજો. એક વસ્તુ છે કે તર્ક પહોંચી શકતું નથી. ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એક પુસ્તક મેં વાંચી હતી, ધ હ્યુમન હિસ્ટ્રી ઓફ ધ હ્યુમન માઇન્ડ. મનનો સંપૂર્ણ ઇતિહાસની એક પુસ્તક છે, લગભગ છે ને 450 પાનાની પુસ્તક છે, ધ હિસ્ટ્રી ઓફ ધ હ્યુમન માઇન્ડ. એ પુસ્તક શરૂઆત કેનાથી થાય છે કે એક દિવસ એવો આવશે કે એવી ગાડી બનશે કે જાતે ડ્રાઈવ થાય. માણસે ખાલી બેસવાનું છે. તમે ખાલી ગાડીને કહો કે ભાઈ મારે ફલાણા ત્યાં અહીંયા ટાઉન હોલ પહોંચવું છે, તો અહીંથી પાછી રિવર્સ થાય. આગળ બીજી ગાડી હોય તો ઊભી રહે, આમ ઘર કઈ નામ નહીં, બૂમ એવું નહીં, શાંતિથી ઊભી રહે. રસ્તામાં જતી હોય તો બીજી ગાડીને સાઈડ આપે. તમારે સુઈ જ જવાનું. અને કદાચ બમ્પ આવે તો ધીરી થાય. ખ્યાલ આવ્યો ને? અને કદાચ જે કાંઈ વ્યવસ્થા હોય બધી જ રીતે ગાડી જ કમ્પ્યુટર થ્રુ બધું એ ચાલે, માણસની જેમ જ ચલાવે. અને લાલ લાઈટ આવે તો ઊભી રહે. આ પુસ્તકમાં લખ્યું, સાંભળજો, કે આ ગાડી બધું જ કરશે, પણ એક નાનો ભેદ રહેશે. શું ખબર છે? કે લાલ લાઈટ આવે ત્યારે ગાડી ઊભી રહેશે, પણ લાલની લીલી લાઈટ થાય અને માણસના મનમાં જે આનંદ થાય ને, એ ગાડીને આનંદ થશે. સમજ્યા? ધી ઓમેગા ઇફેક્ટ. એ એવું કે છે કે કમ્પ્યુટર માણસ જેવા થશે, પણ માણસ જેવો આનંદ જિંદગીમાં ભોગવી શકશે નહીં. યુ હેવ અ રાઈટ. આપણે બધા હકોની વાત કરીએ છીએ ને, બૂમા બૂમ કે અમે વિદ્યાર્થી હક, એ બધા હક છે. તમારો જિંદગીમાં પહેલો હક હોય ને તો આનંદિત રહેવું. ઇટ ઇઝ યોર બર્થ રાઈટ. દિવસમાં એમને એમ તમે વગર પ્લાસ્ટિક સર્જરીએ મોઢું બગાડીને ફર્યા કરો છો. લીવ હેપીલી. તમારો બર્થ રાઈટ છે. તર્ક અને વિજ્ઞાન એ કોઈ દિવસ તમારા સુખમાં ભાગીદાર થઈ શકે એમ છે જ નહીં. એન્જોય યોર સેલ્ફ. યુ હેવ ધેટ પાવર. આપણી પાસે આ શક્તિ છે સુખી થવાની. એ એક દુનિયા છે. આપણી પાસે એક શક્તિ છે. ધેર ઇઝ અ વર્લ્ડ ઓફ વેલ્યુઝ. મૂલ્યો. કમ્પ્યુટરમાં તો નક્કી હોય ને, કમ્પ્યુટર તંત્ર કે મૂલ્યો ના જોઈ શકે. હા, ત્યાં ફ્રાન્સની અંદર કમ્પ્યુટર દ્વારા દર્દીઓને છે ને દવા આપતા હતા. હવે દર્દીની સાઈઝ બદલાઈ ગઈ ને તો ડોઝ તો સરખો જ ઠપકાર્યા કરે, ઉપડી જાય ને. હે, મોટી પાઇપલાઇન વાળો હોય ને પછી નાની પાઇપલાઇન એને મળી જાય, ઉપડી જાય કે નહીં? તો 2-3 પેશન્ટ ઉપડી ગયા. લે, કે કમ્પ્યુટરને ક્યાં એવી સાઈઝ ખબર પડતી હતી? જો, એને કોઈ મૂલ્યો નથી. હમણાં જ મેં વાત વાંચી હતી કે એક બિચારો સામાન્ય માણસ આપણા જોડે કમ્પ્યુટરાઇઝડ ઇલેક્ટ્રિસિટી બિલ થઈ ગયું, અને દર વખતે છે ને બિલ ભરી આવે તો એનું નામ છે ને લાલ બુકમાં આવે કે તું બિલ નથી ભરતો, બિલ નથી ભરતો. એટલે રેડ પાડી. પેલો કે ભાઈ મેં બિલ ભર્યા છે, કોઈ પ્રશ્ન નથી, આ જો બિલના નમૂના. એ કે પણ તો તું કેમ તું આ લાલમાં છે કે તું ભરતો નથી? પ્રશ્ન શું થતો ખબર? કે બિલ ભર દે ને. પછી એને કમ્પ્યુટર એક બિલ મોકલતું. પેલા કે કયા બિલ મોકલે? તે ભર્યા તે દેખાડ્યું ને બિલ. કમ્પ્યુટર એને બિલ મોકલે 0000. હવે 0000 એટલે ભરવાનું હોય કઈ? તો ના ભરે તો ગુનામાં આવી ગયો. કેમ? પેલો કે આનો ઉદ્ધાર સુધી કે એક જ ઉદ્ધાર છે, તું ચેક બનાવ. શેનો? 0000 અને આપી આવ. તો કમ્પ્યુટર કે ઓકે, નો પ્રોબ્લેમ. લે, આ દુનિયા છે 0000 નું છે. આમ તેમ બધું ગોઠવવા જાવ, પણ કોઈ દિવસ તર્ક અને કોઈ દિવસ વિજ્ઞાન તમારા સુખમાં, તમારા મૂલ્યમાં ભાગીદારી ભોગવી જ નથી શકતા. સુખ તાર્કિક નથી. યાદ રાખજો. તમારા મિત્રોએ પાર્ટી બોલાવી હોય ને, સમજો, તમારા જ મિત્રો પાર્ટી બોલાવે ને તમે અંદર જાઓ. 100 મિત્રો હાજર છે, પણ તમને જે બહુ મનપસંદ મિત્ર છે એ જ તમારી સામે ન બોલે ને તો શું થાય? ઝેર થઈ જાય કે નહીં? હારું કે આ બોલતો નથી, પણ પેલા 99 બોલે છે ને એ કે ના ભલે ને બોલે પણ આ નથી બોલતો. લે, આપણું સુખ દુઃખ છે ને એક વ્યક્તિ ઉપર હોય. અરે સારામાં સારું સૂટ પહેરીને તમે બહાર નીકળો ને, કોકે એટલું જ કરવા જોઈએ કે ટાઈ મેચિંગ નથી. લે, આખો દિવસ દુખી. ટાઈ ઉપર સુખ દુઃખના લેણા લેવાય. નાની જ વસ્તુ, ખાલી આમ જ. અરે એક નાનો ખીલ હોય ને, મહિનો બગાડે. વાંસા પર ઘૂમડું થયું વાંધો ને, નાક ઉપર ખીલ થાય ને તો આખો દિવસ બિચારો દુખી ફરે. લે, કેવો પ્રશ્ન છે. જો સુખ દુઃખ છે ને તાર્કિક નથી.
સુખ દુઃખ લાગણી ઉપર છે અને લાગણી તાર્કિક નથી, એક દુનિયા છે. એમ મૂલ્યો પણ છે ને તાર્કિક નથી. ગમે તેવા સારા મૂલ્યો તમે એસ્ટાબ્લિશ કરવા જાઓ ને, કોઈ તમને તર્કથી, કેટલાય બધા ડોક્ટરો તમને સમજાવશે કે સિગરેટ ન પીવીને પછી ખૂણામાં જઈને ફૂંકતા હોય છે. ખ્યાલ આવ્યો ને? કેટલાય માણસો. દુર્યોધન શું કહેતો કે જાનામી ધર્મમ ન ચમે નિવૃત્તિ, એક જાનામી અધર્મમ ન ચમે નિવૃત્તિ, જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ. કે હું અધર્મ શું છે ને ધર્મ શું છે બધું જ જાણું છું, હું કથા કરી શકું એમ છું, પણ યાર ચલાતું નથી. એ ચાલુ ને એ તર્કથી ઉપરની વાત છે. જય કૃષ્ણ મૂર્તિ તમે નામ સાંભળ્યું હશે, બહુ તાર્કિક હતા અને તત્વજ્ઞાની, અને એના તર્ક એટલે એકદમ સોલિડ. એના ઉપર જીવન લખનાર એક માણસે લખ્યું કે હું જય કૃષ્ણ મૂર્તિ પાસે ગયો છો, સાંભળજો, અને એમને મેં પૂછ્યું કે હું લગ્ન કરું કે શુડ આઈ ગેટ મેરીડ? એટલે જય કૃષ્ણ મૂર્તિએ શું કીધું? નો. એટલે તરત જ એને પૂછ્યું કે હું કેમ લગ્ન ન કરું? તો એને જવાબ જે આપ્યો ને તાર્કિક જવાબ છે એ કે ઇફ યુ ડુ ગેટ મેરીડ એન્ડ યુ ડોન્ટ ગેટ મેરીડ ટુ ધ મોસ્ટ બ્યુટિફુલ વુમન ઓન ધીસ વર્લ્ડ, યોર માઇન્ડ વિલ ગો એલ્સવેર. એ કે જો તું લગ્ન કરીશ અને અતિ રૂપવાનમાં રૂપવાન સ્ત્રી જોડે તું લગ્ન નહીં કરે ને તો તારું મન બીજે જશે. એટલે પેલો એ હોશિયાર હતો ને, એ કે હું અતિ રૂપવાનમાં રૂપવાનની બાઈ જોડે હું લગ્ન કરું તો એ કે તો એ બીજે જશે. ટૂંકું ટચ. એટલે ભાઈ સાહેબ કરતા નહીં, તોય કરશો, વાંધો નથી. પણ જો શું કેવું, આ લેખક લખે છે કે તાર્કિક રીતે એને મને સમજાઈ દીધું ને તોય મેં લગ્ન કર્યા. અને પ્રમુખ સ્વામી મહારાજ એને અમને 700 સંતોને કોઈ તાર્કિક ઉપદેશ નથી આપ્યો, પણ શ્રદ્ધાથી 700 ને બ્રહ્મચર્ય પડાવે છે. એ શક્તિ છે. શ્રદ્ધાની જે તાકાત છે ને, ઇટ ઇઝ વન સ્ટેપ બિયોન્ડ તર્ક. શ્રદ્ધાની તાકાત છે. અરે તર્કે કરીને તો હું બધું જ આકાશ પાતાળ એક કરી શકું. આ ખાલી દ્રષ્ટાંત આપવા, દ્રષ્ટાંત સાંભળજો, કોઈ યાદ રાખતા નહીં અને બહાર જઈને કહેતા નહીં કે આ બ્રહ્મવિહારી સ્વામી આપ્યું છે. કેમ કે ઇંગ્લેન્ડમાં 1962ની સાલમાં, અમે તો ત્યાં હતા એટલે આખો પ્રસંગ આવ્યો હતો. 1962ની સાલમાં એક કેદી પકડાયો જેનું નામ હતું રોજર એલર્ટન. જ્યારે પત્રકાર એની પાસે એનો ઇન્ટરવ્યુ લેવા ગયા ને ત્યારે પેલા કેદીને કીધું કે તમારું નામ એ કે રોજર એલર્ટન. એ કે તમે આમ તો ક્રિમિનલ, તમારું નામ લખું તો વાંધો નહીં ને કે તમે ક્રિમિનલ છો? એ કે ના 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 ના, ક્રિમિનલ નહીં લખતી. પેલી બાઈ હતી કે કેમ? એ કે પ્રોફેશનલ ક્રિમિનલ લખજે. પેલી કે આ તો ખડ્ડું છે યાર, કે પ્રોફેશનલ ક્રિમિનલ. એ કે પણ ભેદ શું પ્રોફેશનલ ક્રિમિનલ ને ક્રિમિનલમાં? એ કે ક્રિમિનલ એને કહેવાય કે જેને ગુનો કર્યો હોય ને પછી એને અંતરમાં રંચ રહેતો હોય કે હારું ભૂલ થઈ ગઈ, પકડાઈ ગયો. અને પ્રોફેશનલ ક્રિમિનલ એટલે શું ખબર છે? ગુનો કર્યો પછી પણ એના અંતરમાં રંચ ના હોય ને, એ પ્રોફેશનલ કહેવાય. એટલે મારું પ્રોફેશનલ લખજે તું. હારું, વાંધો નહીં. પછી એને પ્રશ્ન પૂછે છે, એ કે પણ તમે કેમ ગુના કરો છો? એ કે જોબ બાય ચોઇસ. કે મેં પસંદ કરીને આ મારો કેરિયર બનાવી છે. લે પેલી બાઈ કે રે આવી રીતના કોઈના પૈસા લઈ લેવા એ કે કેરિયર કહેવાય? એ કે આ દુકાનો ખોરીને લોકો બેઠા છે શું કરે? બીજાના જ પૈસા લે છે ને. એ કે હા એ તો બરાબર. એ કે એના કરતા સચ્ચાઈ વાળો હું છું. કેમ? એ કે દુકાનદાર તો દંભ કરે છે, માલ લે 50 રૂપિયાનો અને લોકો પાસે 100 રૂપિયામાં વેચે છે. એ તો જુઠ્ઠું બોલીને પૈસા લે છે. હું તો એને સાચું જ કહું છું કે ખિસ્સામાં જે હોય આપી દે. હજુ સાંભળજો, હજુ પત્યું નથી. એ કે હું તો સત્યવાદી છું, કે સાચું કહીને કહું છું. હું કોઈને દંભ નથી કરતો. કે દંભ તો છે ને આ દુનિયાના લોકો કરે છે. એ કે ભાઈ સાહેબ કે આવું કાપડ મળે નહીં ને 50 નહીં 80 200 આવ્યું છે ને તને 100 વેચું છું, બધા જ જુઠ્ઠું બોલતા હોય. એ કે હું તો સત્યવાદી. એ કે બરાબર ભાઈ, તમે સત્યવાદી છો, પણ તમને કદાચ કોઈક પૈસા ન આપે તો તમે કંઈક એને મારો બારો? એ કે હા, અગાઉથી કહી જ દઉં છું કે આપ નીકળ મારીશ. ક્યાં પાછળથી કહું છું? એ કે પણ કઈ વાત વ્યાજબી છે? જો આ સાંભળજો. પેલી બહેન એને કહે આ વ્યાજબી વ્યાજ છે કે કોઈને પૈસા માટે મારવા? એ કે કેમ? જોઈ આવો.
આપણા દેશના જે સૈનિકો છે ને, એ કે એ દેશના સૈનિકો તો દેશ પ્રેમ માટે લડે છે. એ કે પગાર બંધ કરી દો પછી જુઓ કેટલા રહેશે. એ કે દેશના સૈનિકોને ઘરે પગાર પહોંચે છે એટલે લડે છે. તો પૈસા માટે બીજાને મારી નખાય, કોઈને કાંઈ લેવા દેવા નહીં એવા. આ તો હું એને વાત કરીને સમજાવીને પછી પતાવું છું. એ કે એમાં મારે કયો વાંક નથી. પેલી શું કે બેન, એ કે પણ એવી રીતના તમે મારો, પણ તમે પકડાવો અને પછી તમારે જેલમાં જવું પડે. એ કે જોબ રિસ્ક. એ કે જોબ રિસ્ક. એ કે મારી જોબ રિસ્ક તો બહુ સહેલી છે. કેમ? એ કે 30,000 ફૂટ ઉપર જે પાયલોટ પ્લેન ચડાવતો હોય છે અને કાંઈક થાય ને પડે, એ તો મરી જ જાય. હું તો જીવું છું જેલમાં. એ કે એને સમજાવો કે તું શા માટે પાયલોટ બન્યો છે, મને સમજાવવા આવી છે ના કરતા. આ બાઈ કે આ માણસ કે પણ તમને 20 વર્ષની જેલ થાય તો? એ કે સમજવા જેવું છે, આ જો સમજાવે છે. એ કે હું 60 વર્ષ સુધી ખુલ્લેઆમ જીવન જીવ્યો, મારા મન પ્રમાણે જીવ્યો, અને છેલ્લા 20 વર્ષ જેલમાં જાઉં ને, એમાં મને બહુ જોખમ નથી લાગતું. દુનિયામાં માણસ સવારથી 8 થી રાતના 8 સુધી 60 વર્ષ સુધી વૈતરું કરીને જેલમાં છે ને, એના કરતા હું વધારે મુક્ત છું. લે, હવે આપણને લાગે ને કે સાચો લાગે સારો, કહેતા નહીં પાછું મારું નામ દઈને. પણ કહેવાનું એ છે કે તર્કે કરીને ગુનેગાર પણ પોતાને સાચો ઠરાવી શકે, પણ સાચો બની શકતો નથી. ખ્યાલ આવ્યો? યુ કેન જસ્ટિફાય, યુ કેન એક્સપ્લેન, બટ યુ કેનોટ ટ્રાન્સફોર્મ. જો તમે ચેન્જ કરી શકતા હો તો આપણી પાસે જબરજસ્ત શક્તિ પેદા થાય છે. એટલે મુખ્યમાં મુખ્ય જે ભગવાનમાં શ્રદ્ધા રાખવીને, એમાં તર્ક છે ને સાઈડમાં મૂકવું પડે છે. શા માટે? આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. એ વાત લખી છે કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ ન મનો ન વિદ્મો. એ વાત લખી છે કે તમે એમ વિચાર માંગશો કે આંખે કરીને જોવાય, બુદ્ધિએ કરીને સમજાય, મને કરીને યાદ રહે. ભગવાન અને સંતની વાત યાદ રહેતી નથી. હવે તમે મને કહેશો કે સ્વામી ભગવાન દેખાતા નથી તો અમે કેવી રીતના માનીએ? આ કોમન પ્રશ્ન છે. ન હોય તો થશે. પણ મારે તમને એક જ પ્રશ્ન પૂછવાનો કે શું તમે જે દેખાય છે એમાં જ માનો છો? ઇલેક્ટ્રિસિટીમાં માનો છો ને? ન માનતા હોય તો 2 વાયર છૂટા રાખજો. હવે ઇલેક્ટ્રિસિટી માઇકલ ફેરેડે જેને ઇન્વેન્ટ કરી, એને પણ એની નકલી આંખે જોઈ, નરી આંખે જોઈ નથી. કોઈ પણ વ્યક્તિ ઇલેક્ટ્રિસિટી જોઈ શકતી નથી, તો પણ આપણે માનીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી છે. એમ જેમ ગ્રેવિટી છે, ગુરુત્વાકર્ષણ. અત્યારે આપણે બધા ઊભા છે, બેઠા છે, એ શેના લીધે? ગુરુત્વાકર્ષણ છે ને. હા, બિચારા ન્યૂટનના માથા પર એપલ પડ્યું, આપણા પર પડે તો થેન્ક યુ ગોડ કઈ ખાઈને ઉપડી જઈએ. કોઈ કઈ ગુરુત્વાકર્ષણ ના આવે એમાં. અત્યારે પડતું હોય, કોઈ પૂછે ને કે નીચું જ જાય કે ઓછું ઉપર જવાનું છે, લે ભાઈ વિચાર તો કર કેમ નીચું આવ્યું. એ ન્યૂટન, એને ગુરુત્વાકર્ષણ નિયમ શોધ્યો. જે નિયમ ઉપર અત્યારે પ્લેનો ઉડે છે, રોકેટો જાય છે, આપણે સ્થિર ઉભા રહીએ છીએ, બધું વાહન વ્યવહાર ચાલે છે. એ ન્યૂટને પણ ગ્રેવિટી જોઈ હતી ખરી? જો નથી જોઈ તોય આપણે માનીએ છીએ કે નહીં? અરે બધા જ મોબાઈલ લઈને ફરે છે. તો આકાશની અંદર, અવકાશની અંદર કેટલા એવા કિરણો છે કે આપણને નથી સંભળાતા, પણ છે ખરા ને. જો હવે માનતા થયા આપણે. ઘણું બધું એવું છે કે દેખાતું નથી, માનીએ છીએ. હવે તમારી જ વાત કરો ને. આપણે સ્વપ્નું દેખાય છે કે નહીં? હવે મૂંઝાતા નહીં. હવે સ્વપ્નું દેખાય છે કે નહીં? હા કે ના? બરાબર ને. ત્યારે સ્વપ્નું દેખાય છે ત્યારે આંખ ખુલ્લી છે કે બંધ? તો મારું કેમનું દેખાય છે? વિચાર કરજો કે એમ વસ્તુ સ્વીકારવું પડે કે એવી બીજી દુનિયા છે જે આ આંખે ન દેખાય પણ બીજી આંખે દેખાય છે ખરી. યુ નીડ સમથિંગ એલ્સ, અ પરસેપ્શન ધેટ ટેક્સ યુ બિયોન્ડ. સ્વપ્નું દેખાઈ શકતું એ આંખ વગર, તો પછી ભગવાન અને ભગવાનનું અસ્તિત્વના વિચારો પણ આપણને પકડાઈ શકવા જોઈએ. જો તમે ટ્યુન અપ થાવ તો. હજુ આગળ વિચાર કરજો. તમારા પોતાના વિચારો,
આપણે કહે ને કે સ્વામી હમણાં વિચાર આવ્યો તો જતો રહ્યો. વિચાર મગજમાં આવે છે ને, પણ તમે એને ચાલતો આવતો જુઓ છો અને ક્યાં ગયો? નહીં, ઘણી વાર સારું હમણાં જ હતું, ગતું રહ્યું, ગુમ થઈ ગયો. તમારો જતો તો પાછો લાવો ને. વિચાર કરજો. ઘણું બધું આપણા સિવાય આપણા ઉપર કૃપાથી પ્રાપ્ત થયેલું છે. પણ જયારે માણસ છે ને એ કેફમાં ફરતો હોય ને કે ના ના મને દેખાય એ જ જોવું અને ખબર પડે એ જ સ્વીકારું, અનુભવ થાય. હવે ઘણી બધી વસ્તુ તમે અનુભવ્યું નથી તોય સ્વીકારો છો. ચાલો, કોઈએ મૃત્યુ અનુભવ્યું છે હોય તો પછી એને બાજુમાં કાઢ લેજો ભાઈ. અહીંયા આગળ કેમનો પેસી ગયો પાછો પ્રશ્ન છે. આપણે મૃત્યુ પોતે નથી અનુભવ્યું પણ તોય માનીએ છે કે નહીં? બધા માનીએ છે કે જવાનું. કેટલી વસ્તુ ખુદ નથી અનુભવી તો પણ આપણે માનીએ છીએ. એમ ભગવાન તમે ન અનુભવ કર્યો હોય તો પણ તમે માની શકો છો એવો વિચાર ખાલી ઓપન રાખજો. અને જેવો તમે ઓપન રાખો છો ને એટલે ચમત્કાર થાય છે. એમાં બધો જ ફેરફાર શરૂ થઈ જાય છે. કેવું? માણસ અમુક વસ્તુ સ્વીકારે ને અને પછી આગળ વધે ને તો એની પ્રગતિ થાય છે. અત્યારે અંગ્રેજી ભાષા શીખવા બેસો ને અને કોઈ કે A B C D E F G H A to Z હોય ને અને તમે પ્રશ્ન પૂછો A કેમ A છે, B કેમ B, C કેમ C ને કેમ A નથી કહેતા અને F ને કેમ G નથી કહેતા? અને તમે છે ને 60 વર્ષ પણ આ પ્રશ્ન પૂછશો ને શેક્સપિયર નહીં નથી આવડતા. લે, એના કરતા હીધો થઈને મોઢે કરીને વાંચવા બેસી જા. તું આ 26 અક્ષરો સ્વીકાર. એ 26 તું સ્વીકારીને આગળ વધીશ તો એમાંથી શબ્દ બનશે, શબ્દમાંથી લાગણીઓ પેદા થશે, લાગણીઓમાંથી પુસ્તકો થશે અને પુસ્તકમાંથી વિચારો મળશે અને આખી દુનિયાના વિચારો તને મળશે. પણ હજુ પણ તમે પ્રશ્ન પૂછો જ્યારે તમારા ટીચર પાસે જઈને એ કેમ એ? અરે અમુક પ્રશ્ન ના પૂછવાનો હોય. પણ ના, માણસો મળે ઘણા આપણામાં શૂરવીર મળશે. સ્વામી હું બહુ ફ્રેન્ક છું અને આપણે તો છે ને પૂછીએ અને જો જવાબ મળે ને તો જ ઠીક. અને હું તો સ્વતંત્ર છું, હું કોઈનું કંઈ સ્વીકારું નહીં, મને તો ગમે તો રાખવું, એમને એમ ના રાખવું. હવે મને નિખાલસપણે આ જવાબ આપજો. જ્યાં બધા કેનારા કોક બેઠું હોય ને એને જ પ્રશ્ન પૂછું છું. આપણે ફ્રેન્ક છે બરાબર, તો ફ્રેન્ક જવાબ આપજો. અને આપણે પોતાનો માર્ગ કાઢતા હોય કે હું છે ને બીજાનું લાદેલું માનતો નથી. હવે તમે પ્રશ્ન પૂછો કે પેલો કે મને ચોઈસ, હું મને પસંદગી પડશે ને તો ભગવાન પચીશ. અરે આ દુનિયામાં ઘણી બધી વસ્તુ તમારી પસંદગીની નથી. કેમ? પહેલો પ્રશ્ન, ડીડ યુ સિલેક્ટ યોર પેરેન્ટ્સ? ચાલો, તમે મા બાપને તમે ચૂઝ કર્યા હતા? અરે વધારે જોખમી તો તમારા મા બાપે તમને ચૂઝ કર્યા હતા? ના. તમે તમારા ભાઈ બહેનની પસંદગી તમે કરી છે? અરે તમે તમારા ચામડીનો રંગ તમે પસંદ કર્યો છે? પોતાની ચામડીનો રંગ પણ આપણે પસંદ નથી કરી શકતા. ગમે તેલો સાબુ ઘસી નાખો ને તો એવો ને એવો જ હોય. અમુક તો સાબુ પાવડર આપણને જાય જ નહીં. આફ્રિકામાં અમે ત્યાં હતા ને તે કાળિયાઓ બધા ધોળા થવા માટે સાબુ વાપરે. પછી મારા કલર તો બદલાય નહીં એટલે આખો સાબુ છે ને સુકાય ત્યાં સુધી રાખે, પછી સાબુ વ્હાઈટ થાય ને એ લઈને ફરે બારે. લે, વિચાર કરજો કે આપણે છે ને આપણી ચામડીનો રંગ પસંદ નથી કર્યો. હાઈટ, તમારી હાઈટ તમે પસંદ કરી છે? હાઈટ નહીં. અરે વાર ખરી જતા હોય ને તો તમે રોકી શકો છો? હેર સ્ટાઇલિસ્ટ હોય ને એના વાર જતા રહે એટલે તો શું કરો? વિચાર કરજો. જો આગળ આપણે આ દેશ તમે સિલેક્ટ કર્યો. ચાલો અમે ભારતીય, તમે દેશ તમે સિલેક્ટ કર્યો. કાંઈ ચાઇનામાં જન્મ્યા હોત તો ચિંગચોંગ કરતા હોત, કાંઈ મેળ ના ખાત, અહીંયા ભેગાઈ ના થાત. વિચાર કરજો. આપણે એમ માનીએ છીએ કે સ્વામી હું મારી રીતે પસંદગી કરીને જીવન જીવું છું. આપણે વી કેનોટ સિલેક્ટ અવર પેરેન્ટ્સ, નોટ અવર બ્રધર્સ, નોટ અવર હાઇટ, નોર અવર કલર ઓફ અવર સ્કિન, નોર અવર આઈઝ. વી કેનોટ સિલેક્ટ અવર એનીથિંગ દેટ બિલોંગ્સ ટુ અસ. અરે કમનસીબી તો એ છે તમે જે નામ લઈને જીવો છો ને એ તમે સિલેક્ટ નથી કર્યું. લે, એ કંઈક ફઈબાના જે મૂડ આવ્યો હોય ને ફટકારી દીધું હોય એ લઈને કેફથી ફરો છો. લો, અને તમે અમારી આગળ મૂછો મોઢો છે કે સ્વામી હું પસંદગીનું જીવન જીવું. આટલું બધું સ્વીકાર લીધું છે, હીરા રહીને ભગવાનને સ્વીકાર લો, કોઈ વાંધો નહીં આવે. આટલું બધું માણસ જયારે સ્વીકારીને ફરતો હોય અને ભગવાનની વાત આવે ત્યારે કે ના હું સિલેક્ટ કરીશ. લે, અરે ભગવાન તમને સિલેક્ટ કરે મોટી વાત છે. આપણી ક્યાં કેપેસિટી છે? જો માણસ આમાં જેમ આગળ વધે
અને જ્યારે શ્રદ્ધાની દુનિયામાં અંદર વધે છે ને, ત્યારે ચમત્કાર પેદા થાય છે. કેવી ખબર છે? થોડોક વિચાર કરજો, બધું બાજુ પર મૂકીને, કે મેં જેમ હમણાં વાત કરી ને કે એક રેતીના કણમાંથી સુપર કમ્પ્યુટર બને છે. તમે રસ્તામાં જતા હો ને તમારા પગ અગાડી કમ્પ્યુટર અથડાય, દિલ ઉપર હાથ મૂકીને કહેજો, જેવું કમ્પ્યુટર તમને પગ ઉપર અથડાય, તમને એવો વિચાર આવે, પહેલો શું વિચાર આવે? કે આ કમ્પ્યુટર કોકે બનાવ્યું હશે ને. કોને એવો વિચાર આવે કે આ તો ઉત્ક્રાંતિવાદને લીધે આ રેતીનો કણ આગળ વધતો વધતો કમ્પ્યુટર બન્યો? આવે છે કોઈને વિચાર? તો આ તમારું મગજ કમ્પ્યુટર કરતા અનંત મોટું છે. તો એના માટે પાછા કે ઉત્ક્રાંતિવાદની અંદર ફરતું ફરતું એક એટમ મનુષ્ય બન્યું, એમાં એ લગાડે અને કમ્પ્યુટરમાં માણસે બનાવ્યું. લે, એટલે ભાઈ સાહેબ, આ તમે તમારું મગજ, તમારું શરીર, એને બનાવનાર ભગવાન છે એ વિચારો. એક કમ્પ્યુટરમાં તમે મોહ પામીને વિચાર કરતા હોય કે આનો બનાવનાર ભગવાન હશે, આનો બનાવનાર માણસ હોય, તો મનુષ્યને બનાવનાર ભગવાન હોય એવું વિચારવું જોઈએ. હું નથી કહેતો, ન્યૂટન બહુ જ મોટો વૈજ્ઞાનિક, આપણે બધાને ભેગા કરે. એક વાર એ ન્યૂટને આપણું કહે ને આ સોલર સિસ્ટમ, આકાશ ગંગાનું છે ને, એને મોડલ બનાવ્યું હતું પરફેક્ટ. આમ સૂર્ય ફરે ને આ ફરે ને ગ્રહો ફરે, બધા જોવા આવ્યા. બધા નાના નાના તમારા જેવા બધા વિદ્યાર્થી જોવા આવ્યા ને પછી બધા જોઈને ખુશ થાય. બધાએ પૂછ્યું ન્યૂટનને કે આ કોને બનાવ્યું મોડલ? ન્યૂટન કે કોઈએ નહીં. એ કે ના 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 સાહેબ, કોને બનાવ્યું? કોને બનાવ્યું? ન્યૂટન કે કોઈએ નહીં. એ કે ના ના કોઈ કે તો બનાવ્યું છે, કોને બનાવ્યું? એ કે આની માટે તમે કહો છો આ કોને બનાવ્યું, તો અત્યારનું જે રચના છે એની માટે નથી પૂછતા કે આ કોને બનાવ્યું? બધા કે હારું પૂછવું જોઈએ, એ પૂછો. અમારો જવાબ ન સ્વીકારો, નો પ્રોબ્લેમ, આસ્ક યોરસેલ્ફ. જો તમે સાચા પ્રશ્ન પૂછશો ને તો એ માર્ગે તમે આગળ વધશો. ને જેને જેને પૂછ્યા ને એ આગળ વધ્યા છે. અર્જુન કૃષ્ણ ભગવાનની વખતે ત્યાં ઉભો હતો અને તે વખતે મહાભારતનું યુદ્ધ હારવાની અણી પર હતા. તે વખતે કૃષ્ણ ભગવાન અર્જુનને બહુ તાર્કિક સમજાવે છે, કારણ કે 18 અધ્યાય જો ગીતાના થતા હોય તો તર્ક જ હોય ને, બહુ જ સમજાવે છે. અર્જુન પણ તર્ક કે છે કે સીદંતી મમ ગાત્રાની મુખમ ચ પરિશુષ્યતિ રોમ હર્ષશ્ચ જાયતે ભ્રમતી વચ મે મનઃ. અર્જુન છે ને ઓર્ડિનરી નતો, જિમ્નેસ્ટ હતો. ત્રાજવા ઉપર ચઢીને તમારે પેલી માછલી વીંધવી ને સહેલું નથી. જોજો, 2 પગ ભેગા નાખવા પડે, એક નાખો તો બીજો ઊંચો થઈ જાય. હા, પછી ક્યાંથી બીજો આમ કે હાથથી નીચે લઈને નાખવાનો છે? આ તો જિમ્નાસ્ટ જે જોવો ને તમે, રશિયન્સ ને બધા, જેપનીઝ ને બધા, ફત દઈને કૂદકો મારીને 2 પગ ત્રાજવામાં જવા જોઈએ. અને પછી નીચે પેલું પ્રતિબિંબ હોય એમાંથી પછી માછલી મારવાની. આપણે તો એવું કહે કે આ તો સિલેબસની બહારનું હતું, એક ટ્રાયલ આપો, બાણ ઘર ભેગા કરી દે. હા, અને જો આવો ટેસ્ટ લેવાનો હોય તો અડધા તમે સાધુ થઈ જાઓ કે આવી રીતના જીતવાની હોય વાઈફ તો ક્યાં મેળ ખાય. પણ એમને નાક કપાય. પણ આપણા મનમાં એવું થાય. પણ વિચાર કરજો, અર્જુન વોઝ અ જિમ્નેસ્ટ, સવ્ય સાચીન, એમ્બીડેક્સ્ટ્રસ, એટલે જેટલો જમણા હાથે નાખી શકે એવો ડાબા હાથે, સવ્ય સાચીન. એ અર્જુન બુદ્ધિશાળી હતો. કૃષ્ણને સમજાવે છે કે હે કૃષ્ણ, હું આ લોકોને મારી નાખીશ, નક્કી તમે મારા પક્ષમાં છો, મારી નાખીશ, પણ એની પત્નીઓ બધી એકલી રહેશે, એ પર પુરુષોને લગ્ન કરશે ને એમાંથી જે પ્રજા ઉત્પન્ન થાય વર્ણશંકર, એ વર્ણશંકર પ્રજા આ દેશમાં રાજ કરે એટલે દેશ ખતમ થાય, ને દેશ ખતમ થાય એટલે આપણે બધા નરકમાં જવું પડે, એટલે મારે લડવું નથી. લે, બહુ જ કૃષ્ણ સમજાવે છે. પછી નથી માનતો એટલે કૃષ્ણ શું કે છે ખબર છે? ક્લેબ્યમ માસમાં ગમહ પાર્થ નહીં ત્વેતદ ઉપપદ્યતે. એ કે મૂર્ખ, ઉભો થા, બધું મૂકીને હું તને કહું છું એટલે તું લડ, તર્ક બંધ કર ને શ્રદ્ધાથી લડ, તો તારી કિંમત છે. જ્યારે આપણે પરીક્ષા આપવા બેઠા હોય ને, હારી જઈએ, ફાવે નહીં આવડે, આ છે તે છે, એવા હારી ગયેલા, ભાંગી ગયેલા છોકરાઓ પણ પ્રમુખ સ્વામી પાસે આવેલા મેં જોયા છે, કે આગળ જઈને સુપર આર્કિટેક્ટ, ડોક્ટર અને મેનેજર થતા આપણે જોયા છે. કેમ? કૃષ્ણએ અર્જુનને ખાલી છે ને શ્રદ્ધા ઠીક કરી આપી. એને કે અત્યારના જેમ ફિઝિયોથેરાપી કે હાથ હલે છે, લાવ હાથનું મસાજ કરી આપવું, ગ્લુકોઝના કઈ બાટલા નથી ચડાવ્યા, ખાલી શ્રદ્ધા, ટ્યુન્ડ અપ ધ ફેથ ફેક્ટર, અને માણસને ચમક આવી ગઈ. જાજુ કરવું નથી પડતું. એમ જ્યારે શ્રદ્ધા વધે ને, માણસ આગળ નીકળી જતો હોય છે. અને શ્રદ્ધા થાય જ છે.
ઇમેન્યુઅલ કેન્ટ નામ સાંભળ્યું હશે. એ માણસ છે ને અશ્રદ્ધાનો બાપ કહેવાય. એને એક પુસ્તક લખી છે ક્રિટિક ઓફ પ્યોર રીઝન. 625 પાનાની પુસ્તક છે. એ પુસ્તક, આખી પુસ્તક ભગવાન નથી 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 પુરવાર કરવા માટે જ આખી પુસ્તક લખી છે. અને એનો છેલ્લો ફકરો તમે વાંચો ને, એને શું લખ્યું ખબર છે? કે અત્યારે આ મેં પુસ્તક લખી એને કરીને ભગવાન નથી. અત્યારે જ્યારે હું મારા ગાર્ડનમાં બેઠો છું અને મારો નોકર મને એક ચાનો કપ આપી ગયો અને કપ પીતા પીતા જ્યારે આકાશ તરફ જોઉં છું ને તારામંડળ દેખાય છે, ત્યારે મને લાગે છે કે ભગવાન હશે ખરા. હારા 625 પાના લખીને ફેરવીને પછી ખારું આમ જોઉં ત્યાં લાગે યારો હશે ખરા ભગવાન. લે, આ શ્રદ્ધા છે. યુ કાન્ટ મૂવ અવે ફ્રોમ ઇટ. જે વ્યક્તિ ભગવાનનો ઇનકાર કરવા ગયા ને એ ફરીને પાછા આવ્યા છે. રોનાલ્ડ નિક્સનનું નામ સાંભળ્યું હશે. પહેલા વિશ્વ યુદ્ધ વખતે ઇંગ્લેન્ડનો એ પોતે એરફોર્સ પાયલટ. એ જ્યારે પ્લેનમાં બેસીને એના પ્લેન ઉડવાની અણી પર હતા ને, સામેથી લગભગ 200 જર્મન બીટલ્સ આવતા હતા. અને તરત જ શું થયું કે એનું પ્લેન જમણી બાજુ વળીને નીચે ઉતરી ગયું. બધા જ એને સહાધ્યાયો, બધા મિત્રો એના ખભો થાબડે ને કે અરે તું જબરજસ્ત પાયલોટ કહેવાય. જો ત્યાં ઊંચું લીધું હોત ને તો આપણા બધા પ્લેન આકાશમાં જાત ને 200 જર્મનના ફાઇટરોએ આપણને પાડી દીધા હોત. તે બધાની રક્ષા કરી મેડલ આપ્યો. લે, પેલો શું વિચાર કરે ખબર? એ કે હું મારા પ્લેનને છે ને ઉપર લઈ જવા જ પ્રયત્ન કરતો હતો, પણ એક બીજી શક્તિએ મને જમણી બાજુ વાળ્યો. અને બીજી શક્તિની શોધ કરતા કરતા ભારતમાં આવ્યો. અને ભારતમાં આવીને સાધુ બન્યો. એનું નામ છે યોગી કૃષ્ણ પ્રેમ. પાયલટમાંથી, નાસ્તિકમાંથી જો તમને જે શક્તિઓ મદદ કરે છે એને શોધવા જાઓ ને તો શ્રદ્ધા થાય છે ને થાય જ છે. આ માણસો પણ આમ વળતા હોય. એનાથી પણ એક જુદું દ્રષ્ટાંત આપું. આપને ખબર હશે કે દુનિયામાં ત્યાં ડ્રગ્સ બહુ ચાલે છે. એક ડ્રગ જેનું નામ બહુ વખણાય છે, જેનું નામ છે LSD. સાંભળ્યું છે ને? લીધી નથી ને કોઈ અહીંયા પાછા? હોય તો ખાનગીમાં મળજો. પણ LSD 2 પ્રકારની ડ્રગ હોય. તમે ડ્રગ લો ને એટલે શાંતિથી સૂઈ જાઓ ને તમે ડલ થઈ જાઓ, એ ડિપ્રેસન્ટ કહેવાય. અને બીજી ડ્રગ લો ને એટલે સ્ટિમ્યુલન્ટ. સ્ટિમ્યુલન્ટ એટલે સામેવાળો શું બોલે છે ને એ પહેલા તમને ખબર પડે. અમેરિકામાં મોટા મોટા એક્ઝિક્યુટિવ્સ મીટિંગમાં જાય ને તો આ LSD નો થોડોક આમ ચમકારો લઈને જાય. લે, પાછું તમે લેતા નહીં, પરીક્ષામાં લઈને ઉપરો તો બીજું લખીને આવશો. પણ એ એવું કે છે કે આ ડ્રગ કેવી છે, તો એ ડ્રગનું ઇન્વેન્શન 1943માં થયું. ડોક્ટર હોફમેને કર્યું. સ્વિસ માણસ છે. 1953માં માર્કેટમાં આવી. કોની માટે? મનના રોગથી પીડાતા માણસો માટે. પણ જ્યારે એ ડ્રગ આપવા માંડ્યા ને તો લોકો શું લખે છે ડ્રગ માટે? કે LSD ઇઝ અ ડ્રગ that can change the gears of your mind. સમજાય છે? ગાડીમાં બેસીને પહેલા ગિયરમાંથી 5મા ગિયરમાં ગાડી નાખવાનો વૃમ ભાગે ને એમ મનના ગિયરો પડે. પછી શું લખે છે કે એ ડ્રગ તમે લો ને તો મ્યુઝિક, યુ કેન સી મ્યુઝિક. એટલે કોઈ ગાતું હોય ને તો એના મોઢામાંથી લાલ પીળા રંગ નીકળે, દેખાય તમને. અને પેઇન્ટિંગ સામે તમે ઉભા હોય ને તો પેઇન્ટિંગ, યુ કેન હિયર પેઇન્ટિંગ્સ. ચિત્રો તમારી સાથે વાત કરે. લે, એ ડ્રગની કમાલ એવી છે કે કોક હસે ને તમને દાંત દેખાય ને તો આખી દુનિયામાં દાંત દેખાય તમને. અને કોક હોય ને તમને કરોડિયાની બીક હોય ને કરોડિયો દેખાય તો ચારે બાજુ કરોડિયા દેખાય. એ છે પાછું, 2 બાજુ છે. આ ડ્રગ જ્યારે લીધી ને ત્યારે એ ડ્રગ અમેરિકામાં 1963ની અંદર ત્યાં પહોંચી. ત્યાં હાર્વર્ડનો ગ્રેજ્યુએટ ડોક્ટર રિચર્ડ આલ્પર્ટ, સાયકાયટ્રિસ્ટ, એને નક્કી કર્યું કે મારે આ ડ્રગ મારા પેશન્ટ ઉપર અપનાવી. 900 પેશન્ટોને એને આપી અને નોંધ્યા કરે. શું નોંધે ખબર? કે ઊંઘતા આપી તો શું વિચારાય, જમતા આપી તો શું, દુઃખી થયો તો શું, કંઈ જીતીને આવ્યો તો શું, ઝઘડા કર્યા પછી શું, બધું નોંધતો જાય. ડોક્ટરો તો પાછા ઊંડા ઉતરે. સાથે સાથે પોતે પણ 300 વખત લીધી. નાની નાની થોડી કણ લેવાની એટલે માણસને હાઈ આવે. એ માણસ એટલો પાવરફુલ કે હિપી કલ્ચર જે હતું ને તો સમૂહની અંદર આવા ભેગા કરીને બધાને LSD આપે. અમેરિકા વાળાએ કોર્ટમાં એની સામે કેસ કર્યો તો કોર્ટમાં જીતી ગયો. એનો બીજો મિત્ર હતો ટિમથી લિયરી. કોર્ટમાં શું જીત્યા ખબર છે? એ કે જેમ તમે મંત્ર બોલીને તમને કંઈક અનુભવ થતો હોય, ભગવાનની મૂર્તિ દર્શન કરીને અનુભવ થતો હોય, જાપ કરીને થતો હોય, ઉપવાસ કરીને થતો હોય, તો ડ્રગ કરીને અમારે અનુભવ કરવો એમાં શું ખોટું?
તો અમેરિકાવાળાએ મંજૂરી આપી દીધી, લે એ ચક્રમ દેશ છે, ફટ દઈને આપી દીધી. એટલે ડ્રગ રિલિજિયન એને એસ્ટાબ્લિશ કરી. હજુ જોજો, 1967ની સાલમાં એ ભારત આવ્યો. લેન્ડ રોવર લઈને આપણે છે ને બોધ ગયા, ત્યાંથી અલ્હાબાદ, પ્રયાગમાં એ પહોંચ્યો ને પહેલી વાર ભારત. કોકે એને કીધું કે ભારતમાં એવા મહાત્માઓ છે ને એકદમ આધ્યાત્મિક ટોચ ઉપર બેઠા હોય તો કે ક્યાં મળે, કે હિમાલયમાં. બહુ જ સારી 67ની સાલમાં લેન્ડ રોવર લઈને હિમાલય તરફ ગયો. જેવો ગયો ને ત્યાં એક હિમાલયની તળેટીમાં એની ગાડી મૂકી. એનો મિત્ર એને છે ને એક નાની ગુફામાં લઈને ગયો. ત્યાં છે ને નીમ કરોલી બાબા, એક વૃદ્ધ કામડી ઓડીને ગુફાની અંદર એક બાવા બેઠા હતા. આ પોતે લખે છે હાર્વર્ડ યુનિવર્સિટીનો સાયકાયટ્રિસ્ટ. અને બેઠા હતા તે વખતે હજુ તો બોલે ને પેલા પેલો બાવો બોલ્યો હિન્દીમાં કે આપકી પાસ અચ્છી ગાડી હે, હમકો દે દો. લે આવું કઈ કહેવાની વાત છે? હજુ તો એ કે હું પૂછું એ પેલા બાવાએ મારી પાસે ગાડી માંગી, એટલે મેં ના પાડી. એટલે પેલો કે વાંધો નહીં, કાલે મળજે. એટલે હું રાતે બહારે ગયો. રાતે પછી હું આકાશ સામે તારા જોતો હતો અને મારા મધરના થોડાક વિચાર કરે, આમ છે તેમ છે. પછી સવારે 3:30 વાગે પેલા બાવાએ મને બોલાવ્યો. તે વખતે એક અંગ્રેજી ઇન્ટરપ્રેટ કરનાર એક માણસ. હવે આ બાજુ જોજો, આ માણસ હિપ્પીઓનો ગુરુ, હાર્વર્ડ યુનિવર્સિટીનો સાયકાયટ્રિસ્ટ, 10 વર્ષથી એક્સપેરિમેન્ટ કરે, આટલો પાવરફુલ, આખા અમેરિકામાં જેની નામના. એ માણસ પેલા એ બાવાએ એને બોલાવીને શું કીધું, એ કે યસ્ટરડે યુ આર વોકિંગ. પેલો કે હા, કારણ કે હિમાલયમાં જઈને માણસ ચાલે જ ને. આ તો સાયકાયટ્રિસ્ટ હતો. એ કે આમાં કઈ નવી વાત નથી કરી. એ કે યસ્ટરડે યુ આર લુકિંગ એટ ધ સ્ટાર્સ. એ કે રાતના તું છે ને તારા મંડળ સામે જોતો હતો. એ કે સ્વાભાવિક વાત છે, હિમાલયમાં કરવાનું શું બીજું હોય, આકાશમાં જુઓ ને. એ કે પણ જે ત્રીજું વાક્ય બોલ્યો ને, મારા મગજનું બારણું ખોલીને અંદર આવીને બહાર જતો હોય ને એવો અનુભવ થયો. શું બોલ્યો ખબર? કે યસ્ટરડે યુ આર થિંકિંગ અબાઉટ યોર મધર. એ કે હું એક જ આ દુનિયામાં જાણતો હતો કે ગઈકાલે મને મારા માતાના વિચાર આવતા હતા. આ માણસ અંદર આવીને સીધો એ કે એન્ડ શી ડાઈડ ઓફ પેનક્રિયાસ. એ હિન્દીમાં બાવો બોલ્યો જેને પેનક્રિયાસ શું છે ખબર નહીં, કે તારી માતાને પેનક્રિયાસનો પ્રોબ્લેમ હતો એટલે મરી ગઈ. હજુ તો મેં આનું સાંભળું છું સવારના 3:30 વાગે. એટલે મારા મનમાં વિચાર આવ્યો કે આને હું LSD આપું તો શું થાય. આરો હોશિયાર છે ને. એ કે આને હું LSD આપું તો શું થાય. હજુ તો વિચાર આવે ને પહેલા એને શું કીધું ખબર છે, કે ગીવ મી યોર મેડિસિન. કે હું દોડતો નીચે ગયો. અને LSD છે ને કઈ ચમચા ચમચી ના હોય, નાની નાની ગોળીઓ હોય, મિલીગ્રામમાં હોય, ખ્યાલ આવે ને. હપ કરીને આપણે જે પેનાડોલ લઈ લેતા હોય ને મોટી મોટી ગોળીઓ ઠપકાર દે છે ચૂરણની ને એવી બધી, એવી ના હોય, નાની હોય. એ એક જ આપવાની કે 2 જ આપવાની જોઈને. એટલે પેલો આટલી નાની પાતળી બોટલ લઈ આવ્યો, જેમાં લગભગ છે ને 125 જેટલી પેલી નાની નાની LSDની ટેબ્લેટ્સ હતી. એ કે હજુ આ બાવા પાસે પહોંચ્યો ને એટલે બાવાએ સીધી હાથમાંથી લઈ લીધી. મને લાગ્યું આને ભાઈ આખી બોટલ ખોલીને બધી ઠાલવીને મોઢામાં. મને લાગ્યું કે આ ખાલી 2 ગોળી લેવાથી તમારું મનનું ગિયર પહેલામાંથી છઠ્ઠું થઈ જતું હોય, આખી બોટલ આ ખાલી કરી ગયો, ભૂકા નીકળી હશે. હું ત્યાં જ બેસી રહ્યો. તે વખતે આખો દિવસ એ બાવો બધા જોડે વાત કરે, હા તે. અને પછી મારી સામે એને જોઈને શું કીધું ખબર છે, કે યોર મેડિસિન ઇઝ ગુડ ફોર બિગિનર્સ. કે બિગિનર્સને આ મેડિસિનથી જે હાઈ આવે ને, પણ એ કે ધ હાઈ યુ ગેટ ચાન્ટિંગ ધ નેમ ઓફ રામ, એ કોઈ દિવસ એમાંથી માણસ પાછો નથી આવતો. એટલે રામ નામ તું લે. આ હાર્વર્ડનો સાયકાયટ્રિસ્ટ એના 5 લાખ જેટલા માણસો માનનાર. એને કીધું હું શું કરું? એ કીધું સાધુ થા. તે દિવસે તે ક્ષણ એનું નામ બાબા રામદાસ પાડ્યું. એ રિચર્ડ એલ્બર્ટ પોતે સાધુ થઈને અત્યારે જીવે છે, રામ નામ સિવાય બીજું કાંઈ લેતો નથી. આવો પાવરફુલ માણસ. થયું શું કે બધું જ ડોક્ટર, તર્ક પ્રધાન, ડ્રગમાં લેવાઈ ગયેલો માણસ, તો પણ એને કોઈક સાધુનો જોગ થયો ને તો ડ્રગમાંથી ઓખડીને ભગવાનમાં એ પહોંચી શકે છે એવી શક્તિ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજના પણ છે ને જે મોટી કિંમત છે ને, બરાબર છે, કિંમત છે કે અત્યારે BAPS સંસ્થાના 9000 કેન્દ્રો છે. આ તમને આ એક દેખાય છે ને, એવા 9000 સેન્ટર્સ. અને
આપણી વેબસાઇટ છે, તમે જોજો 7 મિલિયન પીપલ છે ને એને ક્લિક કરે છે, www.swaminarayan.org. એ વાત સાચી છે કે 700 ભણેલા ગણેલા સંતો છે, પણ એ પ્રમુખ સ્વામીની મોટપ નથી. એ વાત સાચી છે કે પ્રમુખ સ્વામીએ ગાંધીનગરમાં અક્ષરધામ બનાવ્યું, લંડનનું મંદિર બનાવ્યું, દિલ્હીમાં જે બને છે ને મગજ કામ ન કરે એટલું જબરજસ્ત બને છે. એ વાત સાચી છે કે સ્વામીએ જે ઉત્સવો કર્યા, 160 જેટલી પ્રવૃત્તિ, આ તો એક શૈક્ષણિક પ્રવૃત્તિ એક છે, એવી 160 જેટલી પ્રવૃત્તિ, પણ એ પ્રમુખ સ્વામીની મોટપ નથી. તમારા જેવા 55,000 યુવાનો ખડે પગે તૈયાર છે. ભૂકંપ થયો ને 6,500 યુવકો, લોકો સ્ટ્રગલ કરે કે ક્યાંથી શું કરવું, પણ ફટ દઈને બધું તૈયાર. પણ એ મોટપ નથી. પ્રમુખ સ્વામીની મોટપ શું જ ખબર છે? શ્રદ્ધા પેદા કરવી. ભાંગી ગયેલું લગ્ન જીવન હોય અને સ્વામીના દર્શન કરે, મળે કે વાત કરે કે પત્ર લખે ને, ફરીવાર સીલ થઈ જતું હોય છે. નપાસ થયેલા છોકરા મેં જોયા છે. એક છોકરો તો આપઘાત કરવાની એની પર હતો અને એને ફાર્મસી ભણતો હતો. પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો અને હું એટલે સાક્ષી છું કે મેં જ જવાબ આપ્યો હતો. સ્વામી કે એને કોણ આર્કિટેક્ટ કરે? મેં કહ્યું પણ લાઈન નથી હરખી, ક્યાં ફાર્મસી ને ક્યાં આર્કિટેક્ટ? પેલામાં લાઈનો દોરવાની ને આમાં દવા આપવાની, કદાચ મેડિકલ ઓફિસર બનાય તો સ્વામી કે તું તને પૂછ્યું કે મને પૂછ્યું? મેં કહ્યું તમને પૂછ્યું છે. સ્વામીએ ક્યાં ફાર્મસી, અને સ્વામી એને કીધું કે તું આર્કિટેક્ટ થા. અને ચમત્કાર તો જુઓ, એ છોકરો આર્કિટેક્ટ થયો. લંડનમાં અમારું 1995 સાલમાં મંદિર થયું ને, તે વખતે એનો મુખ્ય આર્કિટેક્ટ હતો, પણ આખા ઇંગ્લેન્ડમાં 25 નામાંકિત આર્કિટેક્ટમાં એનું નામના સિલેક્ટ થઈ ગઈ. ક્યાં ફાર્મસી અને ક્યાં આર્કિટેક્ટ. એ કિંમત છે. ગમે તેવો માણસ હારેલો ફરેલો આવે ને, પણ સત્પુરુષ એને કંઈક આપી શકે છે. એનું એક દ્રષ્ટાંત જોઈએ ને તો બધા એના સાક્ષી છે કે કેવો ચમક હોય છે. કે તમે કદાચ નામ સાંભળ્યું છે, ડોક્ટર સુબ્રમણ્યમ, દુનિયાનો શ્રેષ્ઠતમ બાયપાસ સર્જન. અમેરિકાની લેનોક્સિલ હોસ્પિટલ એ મેનહેટનમાં બહુમાળી હોસ્પિટલ છે. એ આખી હોસ્પિટલમાં ડોક્ટરો કેટલા? 1500 ડોક્ટરો. 1500 ડોક્ટર એટલે હોસ્પિટલની ઇમેજિન કરજો, અને 5000 નર્સ. ગામ થઈ ગયું કે નહીં આપણું? અહીંયા હોય ને ચરોતરમાં નાના મોટા ગામ, આખું ગામ. એ આખી હોસ્પિટલ આ ડોક્ટર સુબ્રમણ્યમના નામથી ચાલે છે. ઇન્ડિયન ડોક્ટર, મહાનાસ્તિક. અત્યારે તમે એને પૂછશો ને, નાસ્તિક. એ ડોક્ટર સુબ્રમણ્યમ, એની ખાસિયત શું છે ખબર છે? હજારો ઓપરેશન એને કર્યા છે. કોઈ દિવસ પેશન્ટનું મોઢું નહીં જોવાનું. આ બધું નહીં કે કેવો છે, કેમનો છે, એવું નહીં. એ જયારે ઓપરેશન થિયેટરમાં પહોંચે ને ત્યારે પેલાનું હૃદય, છાતી ચીરાઈ ગઈ હોય, હૃદય જ દેખાતું હોય, એ ખાલી ચાર્ટ જોવે, આ જોવે, અને બરાબર એને સમારકામ કરીને બાયપાસ કરીને જુદો, નેક્સ્ટ પેશન્ટ, થર્ડ પેશન્ટ, ફોર્થ પેશન્ટ. પેશન્ટને ટ્રીટમેન્ટ આપવાનું કોણ છે એ બધું જ બીજા ડોક્ટરો સંભાળે. આ સુબ્રમણ્યમ. એક જ વાર જયારે પ્રમુખ સ્વામીનું બાયપાસ કરવાનું હતું ને, ત્યારે લેનોક્સિલ હોસ્પિટલમાં એ ડોક્ટર સુબ્રમણ્યમે જયારે સ્વામીનું બાયપાસ કર્યું, એટલે હું વાત કરું છું, આ મારી કીધેલી વાત નથી. તમે ઝી ટીવી ઉપર ડોક્ટર સુબ્રમણ્યમના જીવન ઉપર કલાકની ડોક્યુમેન્ટરી આવી. અમને ખબર નથી, પણ સુબ્રમણ્યમને જયારે પૂછ્યું ને ઇન્ટરવ્યુ કે તમે આટલા મહાન છો, પાવરફુલ છો, આમ છો, તેમ છો, એ સુબ્રમણ્યમ કે મારા ફાધરે મને એટલું જ કીધું છે કે સન, ડુ યોર ડ્યુટી. તું તારું કર્મ કર, લપ્પન છપ્પન ભગવાનમાં તું પડતો જ નહીં. એને જયારે પૂછ્યું કે તમે પેશન્ટને મળો છો કે ના, રિપોર્ટને મળું છું, નોટ પેશન્ટ. એને જયારે પ્રશ્ન પૂછ્યો કે તમે હૃદય જોડે કામ કરો છો, તો હૃદય તો લાગણીનું સ્થાન છે, તો તમને કેવી લાગણી થાય? કે કાંઈ જ નહીં. જાહેરમાં બોલ્યો છે એ કે કાંઈ જ નહીં. કોક વાર દયા આવે કે બિચારું હૃદય લે. અરે આવું યાર, પેલો આખી છાતી કાઢીને બેઠા પડ્યો હોય ને બિચારું હૃદય, એ કે કોક વાર દયા આવે. એ ઇન્ટરવ્યુ જે બોલતો હતો ને, એકદમ ચાલુ ઇન્ટરવ્યુ એકદમ એ બોલ્યો કે બટ વેઇટ અ મિનિટ, કે once in my whole life when I was operating on Pramukhji Maharaj of BAPS, when I held his heart, કે એક વાર મેં પ્રમુખ સ્વામી જેવા કોક સંત, એ તો કોક જ કહેતા હતા, કે when I held his heart, જ્યારે મેં ઓપરેશન થિયેટરમાં એનો હાર્ટ પકડ્યું ને હાથમાં, the whole operating room was filled with the divinity. That's my only experience in life. આ માણસ પોતે કે છે કે એક વાર મેં પ્રમુખ સ્વામીનું ખાલી હાર્ટ પકડ્યું ને,
જોઈ લેજો ઝી ટીવી ઇન્ટરવ્યુ, ટોટલ નાસ્તિક માણસ. ત્યારથી એ કીધું કે મેં એમને કીધું છે મારી નર્સને કે મારી ઓફિસમાંથી તારે પ્રમુખ સ્વામીની મૂર્તિ કાઢવી નહીં. એ તો આપણને લાગે કદાચ વેગમાં બોલી ગયો હોય, પણ એ સુબ્રમણ્યમ એક જ વાર જયારે ગુજરાતમાં આવ્યા ને, પ્રમુખ સ્વામીને મળવા સારંગપુર જવાના હતા. ગામડું છે તે વખતે, આ તો જાહેરમાં જ કહું છું કારણ સાચી વાત છે, તે વખતના આપણા મુખ્યમંત્રીનો અને તે વખત અશોક ભટ્ટે પોતે હેલ્થ મિનિસ્ટર હતા. એમનો અમને ફોન આવ્યો કે સ્વામી સુબ્રમણ્યમને અમારે 2 મિનિટ મળવું છે, બહુ મોટો નામાંકિત ડોક્ટર છે, આ છે તે છે, તો અમારે મળવું છે. એટલે સુબ્રમણ્યમ કે હું કોઈને મળવા નથી આ માંગતો. મેં કહ્યું ભાઈ આ ચીફ મિનિસ્ટર છે, પછી અમારે અઘરું પડે, એટલે કે તું મળી લે. એ કે ના ના ના, હું કે કોઈને મળવા જ નથી આવ્યો. એક અશોક ભટ્ટ, કોઈને મારે મળવું જ નથી. પછી મેં કીધું કે ભાઈ કાંઈક કાર્ય કરવું પડે. કે ના ના, એક એવું હોય ને બહુ એ લોકોને મળવું હોય ને, તું એરપોર્ટ જઉં છું ને તો એરપોર્ટમાં રસ્તામાં મળી લે. મેં કીધું હાર આવું કહેવાય ચીફ મિનિસ્ટરને, હેલ્થ મિનિસ્ટરને? પછી કે ના ના, પછી આપણે ફોન કર્યો. મેં કીધું જો આને કોઈને મળવું નથી, સ્વામીના દર્શન કરીને જવા માંગે છે, તો કે એવું કામ કરીએ સ્વામી. મેં કીધું શું? એ કે અમે ઇન્દિરા બ્રિજ છે ને, તો બ્રિજ ઉપર અમે ઉભા રહીએ. લે, ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર, આપણે હેલ્થ મિનિસ્ટર, અમારી ગાડી ગઈ ને તો લબુક જબુક ગાડી છે ને બ્રિજ ઉપર ઊભી હતી 2. અને પછી હું સુબ્રમણ્યમ સમજાય કે સાહેબ આ લોકોને 2 મિનિટ તમે મળજો. અને એ ગાડીમાંથી ને બારીનો કાચ ખોલ્યો. આ સુબ્રમણ્યમ એટલો પાવરફુલ ડોક્ટર છે. બારીમાંથી કાચ ખોલ્યો ને પેલા 2 હેલ્થ મિનિસ્ટર ને બધા મિનિસ્ટરો એકદમ નજીક આવ્યા બારે. પછી કે સાહેબ એક કામ, એ કે વાત કરો જે કરવી હોય તો. લે, બારીનો કાચ ખોલીને વાત કરે. એટલે કે સાહેબ અમારે આમ છે. એ કે જુઓ એક વાત સમજી લો, મારી જિંદગીના આ 60 વર્ષમાં પહેલી વખત જિંદગીમાં હું ગુજરાત આવ્યો છું પ્રમુખ સ્વામીના દર્શન કરવા. પેલા કે સાહેબ તમે એક દિવસ ગુજરાતમાં આવો વર્ષમાં અને ફ્રી ઓપરેશન કરો. એ કે જો પ્રમુખ સ્વામી અમને કહે તો હું આવી જઈશ. અને ત્યાંથી જ પેલા કે સ્વામીને ફોન કરીને સ્વામીએ સુબ્રમણ્યમને શું કીધું કે ગુજરાત માટે તમે 2 દિવસ કાઢજો. હવે વિચાર કરો, જે માણસ તર્કથી પર, વિદ્વત્તા, મહત્તા, માન, ભગવાનમાં ના માનતો હોય, એ વ્યક્તિને પ્રમુખ સ્વામી બેભાન અવસ્થામાં હોય. સમજાય છે? પારાયણ નથી કરવી પડતી સાચા સંતોને. અમે તો કરીએ, કલાક કથા કરે તોય શ્રદ્ધા ના થાય. અને પ્રમુખ સ્વામીના દર્શન કરો ને શ્રદ્ધા પ્રગટે. બેભાન અવસ્થામાં આમ તો જોવાય ડોક્ટરને એમ લાગવું જોઈએ કે હું આને મદદ કરું છું. એ ડોક્ટર જયારે બેભાન અવસ્થામાં ભૂલે ચૂકે પણ સંતના હૃદયને અડે છે ને, તોય એના જીવનમાં શ્રદ્ધા પેદા થાય છે. એનો જીવતો જાગતો દાખલો ડોક્ટર સુબ્રમણ્યમ છે. મળવું હોય તો મળજો, ઈમેલ લખજો, આ વાતનો પુરાવો પણ કરજો, પછી માનજો કે આ સ્ટ્રેન્થ છે. જો આ સ્ટ્રેન્થ આપણામાં આવે તો કોઈ દિવસ જિંદગીમાં વાંધો આવતો નથી. અને કેટલી એની ચમક છે ખબર છે કે માણસ છે ને બાર્ગેન કરતો બંધ થઈ જાય. એટલું રાખજો, ભગવાનમાં શ્રદ્ધા રાખો ને, સંપૂર્ણ રાખજો. એમને એમ અધકચડી નહીં. એક માણસ જતો જતો ત્યાં આગળ ખીણમાં પડવા માંડ્યો અને ખીણમાં લપસતા લપસતા એની પાસે એક મૂળિયું હાથમાં આવી ગયું. અને એ કે ભગવાન હું તમામ ભક્તિ કરતો તો નામ છે, તમે ભગવાન સાચા છો તો મને હવે બચાવો. ભગવાનની આકાશવાણી થઈ. ભગવાન કે તે મને બોલાયો? એ કે હા. એ કેમ રાહ જોવો છે, પકડી લો. ભગવાન કે હું તને પકડવા જ આવ્યો છું. આકાશવાણી, ખીણ છે, લબડે છે તું. એ કે તો પકડી લો ને. એક શરત, તું આ મૂળિયું છોડી દે ને પછી પકડું. પેલો કે પેલા પકડો પછી છોડો. બસ આટલો જ પ્રશ્ન છે. આપણે ભગવાનને શું કે મને પાસ કરો ને તો માનું. ભગવાન કે તું પેલા માન પછી પાસ કરો. સમજાય છે? આપણે કે ભગવાન આટલું થાય તો કરું. ભગવાન કે તું કર પછી હું કરું. આટલો જ થોડોક ડિફરન્સ છે. પણ એટલી જ વિનંતી કે ગમે તે અવસરની અંદર જો તમને કાંઈ પણ થાય ને, ભગવાનમાં શ્રદ્ધાથી માણસ આગળ વધે છે. જયારે અક્ષરધામ ઉપર એટેક આવ્યો ને, ઘણા બધા તમારામાંથી જોયું હશે રાત. હું તો ત્યાં હાજર હતો. હોલ નાઇટ. ઇટ વોઝ ધ મોસ્ટ હોરિબલ નાઇટમેર ઇન આવર લાઈફ. યાદ રાખજો, આટલા બધા બંદૂકના ધડાકા, આટલા બધા ગ્રેનેડ્સ, જે ટીવી વાળા જે લેતા હતા ને, એ તો 15 એકર દૂરથી લેતા હતા. આખા ગાંધીનગરમાં ભણકારા વાગે. અમે જોયા છે ટેરરિસ્ટ કિલ કરતા ના અંતે. યુ કુડ ડુ એનીથિંગ. એટલી બધી તકલીફ વાળી વાત હતી ને. પણ યાદ રાખજો કે એ પરિસ્થિતિની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજની અંતરની અંદર ભગવાનમાંથી શ્રદ્ધા અણુ માત્ર ડગી નથી. એ મહત્તા છે.
આપણે તો કાંઈ લેવા દેવા નહીં, તો કે ભગવાન સાચા હશે, ભાઈ તારે ક્યાં કાંઈ થયું છે, એમને મનસુબા. આપણા મનની અંદર જે દ્રઢતા હોય ને એમાંથી આગળ વધે છે. અને હકીકતમાં એ શ્રદ્ધાને લીધે ગુજરાતમાં શાંતિ થઈ. એ સહન અને સંયમને લીધે જે પડઘો પડ્યો એને કરીને ફરીવાર આખા ગુજરાતના લોકોને પોતાની અંદર શ્રદ્ધા પેદા થઈ કે નહીં? ક્યાં સુધી ખબર છે? અડવાણીજીએ સ્વામીને વાત કરી કે સ્વામી, જર્મનીમાં કોન્ફરન્સ હતો, ત્યાં આતંકવાદના કોન્ફરન્સની અંદર એ લોકોએ શબ્દ બહાર પાડ્યો, શું? ધી અક્ષરધામ રિસ્પોન્સ. કે જો આતંકવાદ સામે એને એકદમ ઘડીને કઈ રીતે શાંત કરીને પાછળથી પણ બધું ક્રિયા કરવી હોય તો આવી રીતના શાંતિથી પણ રિસ્પોન્સ આપે તો બહુ છેડા નથી થતા. આવી રીતે પણ વાતો આવી. તો એક ખાસ ખ્યાલ રાખજો, જીવનમાં શ્રદ્ધા હશે તો દરેક ક્ષણ તમારી શ્રદ્ધા અને સફળતા વાળી થાય છે. એક નાનો છોકરો દરિયા કિનારે રોજ દરિયાની સામે જોઈને શું બોલે કે એક વખત એવું આવશે કે દરિયા મધ દરિયે જઈને હું દુનિયાને કહીશ કે દરિયા ઉપર મેં જીત મેળવી. કોઈ એને દરિયા કિનારામાંથી આગળ લઈ જાય નહીં, માછીમારનું ગામ. પણ એક છોકરાને એવો વિચાર આવ્યો કે એક નાની હોડી લઈને હોડીમાં બેઠો. હોડીમાં બેસતો બેસતો દરિયાની અંદર જઈને બૂમો પાડતો જાય કે મધ દરિયે જઈને હું દુનિયાને કહીશ કે આઈ હેવ કોન્કર્ડ ધ સીઝ, કે મેં દરિયા ઉપર જીત મેળવી. સાંભળજો, આ બાજુ દરિયા કિનારે મોજા નાના હોય, અંદર મોટા હોય. કિનારે માછલી નાની, અંદર વેલ હોય. જેમ આગળ ગયો ને એટલું મોટું મોજું આવ્યું અને એની બોટ ઊંધી પડી અને બોટ ધીરે ધીરે ડૂબવા લાગી. ડૂબતી જાય બોટ અને જ્યારે દરિયાના સપાટીની નીચે છેક સી બેડ ઉપર જ્યારે દરિયાની તળેટીમાં એ બોટ આવીને પડી અને છોકરો પણ જ્યારે સૂતો હતો ત્યારે છોકરો શું કહે છે ખબર? કે હજુ પણ હું દુનિયાને એમ કહીશ કે મેં દરિયા ઉપર જીત મેળવી. કેમ? કે આટલો મોટો દરિયો એક નાના છોકરાને પોતાની છાતી પર રાખી ન શક્યો, ને આટલો નાનો હું અત્યારે આખા દરિયાને મારી છાતી ઉપર રાખું છું. આ ડિફરન્સ છે. ઇફ યુ હેવ ફેઇથ, તો શ્રદ્ધાએ કરીને તમારી દરેક હાર જીતમાં ફરી વળે છે. અને ભગવાનમાં શ્રદ્ધા હોય એને કરીને કોઈ પીછે હટ થતી નથી. તો આજના દિવસે પ્રાર્થના કરીએ, તર્ક રાખજો. પણ તર્કથી પર એક દુનિયા છે, સુખની દુનિયા, શ્રદ્ધાની દુનિયા અને મૂલ્યોની દુનિયા. એ દુનિયામાં પણ આપણે જીવી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી અહીં આપણા પ્રથમ પુષ્પમાં પધાર્યા. આમ તો ઇઝ ઓલવેઝ વિથ અ બિઝી સ્કેડ્યુલ, તેમ છતાં પોતાનો અમૂલ્ય સમય આપણા સર્વને આપ્યો, પોતાના વક્તવ્યનો લાભ આપણા સર્વને આપ્યો. આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આમંત્રિત મહેમાનો, તમામ સ્કૂલ્સ અને કોલેજીસના પ્રિન્સિપલ સર્સ, ફેકલ્ટી મેમ્બર્સ, તેઓ પણ પધાર્યા. તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને દરેક સ્કૂલ અને કોલેજીસના જે વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીં આપણે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી પાસેથી ફેઇથ વર્સિસ લોજિક પર ખૂબ જ અદ્ભુત વક્તવ્યનો લાભ લીધો. અને આપણામાંથી ઘણાના મનસમાં એક અલગ ક્રાંતિ પણ પેદા થઈ હશે. છાતાલેમાં દર મંગળવારે સાંજે 7 થી 9 દરમિયાન એક અઠવાડિક સભા થાય છે, જેમાં ભગવાનની કથા વાર્તા અને કીર્તનનો લાભ આપણને પૂજ્ય સંતો દ્વારા પ્રાપ્ત થાય છે. તો સર્વને ખાસ વિનંતી કે આપણે આપણો સમય કાઢીને પણ આપણે આ સભા ભરીએ અને મનની શાંતિ પ્રાપ્ત કરીએ. પ્રસાદની સૂચનાઓ આપણે જોઈ લઈએ. જે મહાનુભાવો છે એમના માટે પ્રસાદની વ્યવસ્થા એ સભાની ડાબી સાઈડ, લેફ્ટ સાઈડમાં રાખેલી છે. તો સર્વ મહાનુભાવોને વિનંતી કે તેઓ ત્યાંથી પ્રસાદ લઈને વિદાય લેશે. યુવકો અને હરિભક્તો માટે પ્રસાદના કાઉન્ટર્સ એ અક્ષર ચોકમાં, જ્યાંથી આપણે અહીં આવ્યા છીએ એ જ આગળ અક્ષર ચોકમાં રાખવામાં આવી છે. તો આપણે ત્યાંથી પ્રસાદ લઈને વિદાય લઈશું. અને મહિલાઓ માટે પ્રસાદની વ્યવસ્થા એ કેન્ટીન આગળ, જ્યાં બદામનું વૃક્ષ છે ત્યાં આગળ પાછળ રાખવામાં આવી છે. તો મહિલાઓને પણ વિનંતી કે તેઓ ત્યાંથી પ્રસાદ લઈને જ વિદાય લે. આ પ્રમાણે પ્રસાદની વ્યવસ્થા કરેલી છે. સર્વને ખાસ વિનંતી કે આપણે સર્વ એક સાથે ઊભા નહીં થઈએ. સભા વ્યવસ્થાના તમામ યુવકોને વિનંતી કે તેઓ હવે સભા વ્યવસ્થાનું કાર્ય સંભાળશે. અહીં આપણને સાથે સાથે વિડીયો દર્શનનો પણ લાભ પ્રાપ્ત થશે. તો આપણે થોડી ધીરજ રાખીશું અને પાછળથી સભા વ્યવસ્થાના જે સ્વયંસેવકો છે એ જેમ જેમ
આપણને આપણા સ્થાનથી વિદાય લેવાનું કહે એ પ્રમાણે જ આપણે વિદાય લઈશું, પરંતુ આપણે થોડી ધીરજ રાખીશું. આપ સર્વ અહીં પધાર્યા, ફરી આપનો ખૂબ ખૂબ આભાર. સર્વને જય સ્વામિનારાયણ. સર્વને ખાસ વિનંતી, આપણે થોડી ધીરજ રાખીશું, આપણે ઊભા થઈશું નહીં. જે પ્રમાણે સભા વ્યવસ્થાના યુવકો આપણને પાછળથી લાઈન બાય લાઈન ઊભા કરે, આપણે એ પ્રમાણે જ ઊભા થઈશું. અહીં આપણને સાથે સાથે વિડીયો દર્શનનો પણ લાભ પ્રાપ્ત થશે. આદર્શ સમાજના અનન્ય સર્જક પ્રમુખ સ્વામી